પાણી આયા બોર ની અંદર આપણે કેસિંગ 200 ફૂટ બોર છે, એમાં કેસિંગ હોલ વાળો નાખ્યો, આ કુંડી આખી જારી કરી ભાઈ પાછા બોલી એ જારી કરી અને કપચી નાખી અને આખા બિલ્ડિંગ નું પાણી આની અંદર જમીનમાં ઉતરે છે। આ પાણી ઉતરવાથી આમાં 4 બોર આવા કર્યા, એનાથી તળ પાણીના તળ ઊંચા આવે છે ખૂબ જ એમ, બરાબર। એટલે આ રીતે આવા 4 બોર છે, આવા રાજકોટમાં 125 બોર આપણે કર્યા છે। પછી વધારે માહિતી પછી આપશું, પણ બોર રિચાર્જ માટેની પદ્ધતિ હા जो ओकड़ो હતો નાનકડો ત્યારે એક ભટ્ટભાઈ ફોન આવ્યો, આમાં દીપકભાઈ ભટ્ટના ભાઈ દિનેશભાઈ ભટ્ટનો, અને અમે અહીંયા જોવા આવ્યા, હું દિલીપભાઈ અહીંયા ઝુંપડપટ્ટી હતી, આટલામાં આગળ પાછળનો ખેતરનું દબાણ હતું, ઓલી બાજુ દબાણ હતું, આ દિવાલનું દબાણ હતું। આ બધું સરકાર પાસે રજૂઆત કરી અને આપણે કીધું કે અહીં ડેમ બને એમ છે, એટલે અમે નાનકડો ડેમ બનાવવા માટે કોશિશ કરી હતી। સરકારે એની જેટલી જગ્યા હતી એટલી બધી જગ્યા એને આપણને બતાવી દીધી, અને અહીંયા આ 17 બિલ્ડિંગ આ બાજુમાં આ બધા બિલ્ડિંગ 12 માળના બિલ્ડિંગો છે, એમાં વર્ષના 6 મહિના પાણી આવતું અને 6 મહિના ટાંકા ઉપર હતા। અત્યારે એ પરિસ્થિતિમાંથી અત્યારે આ દિવાળી આવી ગઈ, આજે ઓવરફ્લો થઈને જાય છે ડેમ। આના હિસાબે આ બધા જગ્યામાં એક જગ્યાએ પાણી ઉપર 20-25 ફૂટે પાણી છે। કેટલા ફૂટે? આ 14 થી 22 ફૂટ ઊંડાઈ છે આ ડેમની। ટોટલી 7 એકર જગ્યામાં છે, 21 કરોડ લીટર પાણીનો સંગ્રહ થાય છે। સામાન્ય રીતે લોકોએ કોઈ 5000 આપ્યા, કોઈ 2000 આપ્યા, કોઈ રૂપિયા આપ્યા, આપણે દરેક જગ્યાએ આપતા હોઈએ છીએ, પણ આ લોકોના ફાળાથી આખો ડેમ બનાવવામાં સરકારનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, માત્ર પબ્લિક ઇન્વોલ્વમેન્ટથી આ બધા પબ્લિકોએ ભેગા થઈ પૈસા આપ્યા। એમાં આપણને લાડાણી સાહેબ દિલીપભાઈ લાડાણી સામે બિલ્ડિંગ બને છે એનું, એના તરફથી આ સિમેન્ટ કોન્ક્રીટ બધું આવ્યું છે। પછી વીરુ અમૃત સરોવર એટલે સામે ગાર્ડન વાળા જે રહ્યા જે ફાર્મ હાઉસ, એને આપણે 26 લાખ રૂપિયા આપ્યા, એના ખર્ચે આપણે ઊંડું કર્યું, બીજા કોઈ 5000 આપ્યા, કોઈ 2000 આપ્યા, કોઈ 10000 આપ્યા। આ રીતે આખો ડેમ આપણે આવા ડેમ ટોટલી 200 કરતા વધુ બનાવ્યા 2 વર્ષમાં, માત્ર લોક ભાગીદારીથી આપણે દરેક કામ કરતા હોઈએ છીએ। આ બિલ્ડરો તરફથી આ ડેમ બનેલો છે। અહીંયા આની અંદર 2500 ફૂટે પાણી સામે હતું। આ વિસ્તારમાં પીવાનું પાણી ખારું થોડું કડવું કરતું હતું, અત્યારે આ પાણી મીઠું મધ જેવું બધા પશુ પક્ષી જીવ જંતુઓ તમને દેખાય છે। માત્ર 2 બિલ્ડરોના આર્થિક સહયોગ અને નાના મોટા બીજા સહયોગથી આ ડેમ બનાવ્યો। આજુબાજુમાં તમે જો બધા બિલ્ડિંગમાં 20-25 ફૂટે મીઠું પાણી આવી ગયું છે, નહીતર ખારું થોડું કડવું કરતું પાણી હતું। ગીર ગંગા શું પ્રવૃત્તિ કરે છે એ તમે રસ્તામાં જોયું છે। મારું નામ તમને ખ્યાલ આવ્યો, દિલીપભાઈ સખિયા, ખેડૂતનો દીકરો, સૌ ખેડૂત આગેવાન હતો, રાજકોટ જિલ્લા કિસાન સંઘની જિલ્લા પ્રમુખની જવાબદારી નિભાવી। રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 594 ગામનો કોઈ મને કોમન પ્રશ્ન આવ્યો ને તો એ પાણી, ગમે એ ગામમાં જઈને તો એમ કે અમારા ડેમ તૂટી ગયા છે, અમારે ડેમ બનાવવાના છે, અમને કેનાલનું પાણી નથી મળતું, અમને નર્મદાનું પાણી નથી મળતું। દિલીપભાઈ પાણી 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 પાણી। સૌરાષ્ટ્રની ધરતી અને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ઘણી તાકાત છે કે જો એને 3 સિઝનનું પૂરતું પાણી આપીને તો આપણા દેશની 140 કરોડ જનતાના પેટ ભરવાની તાકાત આપણી ધરતીમાં પણ છે અને આપણા ખેડૂતોમાં પણ છે। પણ તકલીફ ક્યાં છે? પાણી નથી। સૌરાષ્ટ્રમાં વરસાદ બહુ પડે છે,
એવરેજ 30 થી 40 ઇંચ વરસાદ પડે છે, પરંતુ 80% પાણી દરિયામાં વહી જાય છે. આજથી 1 મહિના પહેલા રાજકોટમાં 3 દિવસમાં 33 ઇંચ વરસાદ પડ્યો. 2 મહિના પછી જાજો મોવાના આપણે જઈને કે મોવડી બાજુના એરિયાની આ બાજુના આપણા શિવરાજ પાર્ક બાજુ પાણીના ટાંકા ચાલુ થઈ ગયા છે. પાણી ક્યાં ગયું? એ જ ઇઝરાયલમાં 5 ઇંચ વરસાદમાં પાણીમાં ખેતી કરી રહ્યા છે. વાત કરી હમણાં કે મારી પાસે 200 ગીરનો ગાયો છે. રાજકોટમાં 12 વર્ષ ત્યાં કાચની બોટલમાં ગીર ગંગાના નામથી દૂધ સપ્લાય કરું. અનુભવ એ વાતનો થયો, જે વર્ષે વરસાદ સારો ને એ વખતે ગાયનો ચારો મળી જાય મફત. એ ખેડૂતો એમ કે દિલીપભાઈ જલ્દી લઈ જાઓ, અમારે બીજું વાવેતર કરવું છે. આ બંધ કરાવો ને ભાઈ. મેસેજ શું મળ્યો કે જો વરસાદ છે તો પશુનો ખોરાક મફત મળી જાય. કારણ કે કુદરતની સાયકલ છે. મગફળી વાવી તો અંદરના પોપટા આપના માટે, એનો પાલો પશુ માટે. મકાઈ વાવી તો 5 ઇંચનો ડોડો આપના માટે, 5 ફૂટનું રાડું પશુ માટે. એ પશુ ખાય, ગોબર આપે, ગોબર ખેતરમાં નાખી, એ સાયકલ ચાલી રહી છે. આ કુદરતની સાયકલ છે. પરંતુ ઘાસચારો પૂરો ન પડે કારણ કે પાણી નથી. કોઈ આમાંથી એમ કે સવારે ઉઠી અને ચબૂતરાને ચડી નાખો. આપણે કેટલી નાખી હતી? કિલો, 2 કિલો, 5 કિલો, મણ, 2 મણ, ટન, કેટલી? પણ જો ખેડૂતોના ખેતરમાં 3 પાક લેવાતો હોય ને તો આ દુનિયાનો એક પણ જીવ ક્યારે ભૂખ્યો ન છે. આટલી તાકાત વરસાદના પાણીની છે. કારણ કે 3 સિઝન લેવાતી હોય છે. વાવેતર કેળામણ થતા હોય, ક્યારેક કોઈ ઘઉંનું હાર્વેસ્ટર આવ્યા બસ ખેતરમાં આટો મારજો, ખેડૂતનો તો જીવ ભરશે કે આટલા આમાં રહી ગયા. પણ કીડી મકોડા બધાયનું પેટા પૃથ્વી માતા પણ એના માટે કોઈ જરૂર હોય ને તો એ પાણી. આપણે એમ કહીને કીધું ને કે ગાયને આપણે ચારો નાખીને કેટલો નાખી હતી, પણ જો ખેડૂતોના ખેતરમાં 3 પાક લેવાતા હોય ને તો કોઈ પશુ પણ ભૂખ્યું નથી. આટલી વસ્તુ આપણે એમ કહે કે આપણે સિટીમાં રહે, આપણે પાણીની શું જરૂર? નળમાં આવે. પણ 1 કિલો અનાજ પકાવવામાં 50 લીટર પાણી જોઈશે. કોઈ એમ કે દૂધ, મારી પાસે દૂધની વાત, 1 લીટર દૂધ ઉત્પાદન કરવામાં 100 લીટર દૂધ પાણી જોઈશે. આપણે એમ કે ગાય તો 8 લીટર પાણી પીએ, પણ ગાય જે 20 કિલો ચારો ખાઈએ ને એ ચારો 20 કિલો પેદા કરવામાં 500 લીટર બીજું પાણી જોઈશે. આ પાણી સવારે ઉઠીએ ને સાંજે સુઈતા લગી પાણી 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 પાણી. અરે આપણું શરીર 70% પાણીથી બનેલું છે. તમે એકવાર વિચારી લ્યો કે પાણી ન હોય તો. આ વિચારવાની બાબત છે. પણ આપણી ધરતીમાં જે 30-40 ફૂટે પાણી હતા, ઇતિહાસમાં જાઓ તમે 50 વર્ષ પહેલા આપણા સૌરાષ્ટ્રમાં નાવલી નદી, શેત્રુંજી નદી, ભાદર નદીમાં ઉનાળાની અંદર પણ પાણી વહેતા હતા. પરંતુ પાણી કાઢવાની ટેકનોલોજીમાં આપણે એટલી ઝડપ કરી કાઢતા જ ગયા. કોઈ 500 ફૂટનો દાર કે બીજો 1000 નો, 2000 નો, 3000 નો. શું જોઈશે? પાણી. પછી ખારું આવે, મોરું આવે, કડસો આવે, TDX વાળું આવે, ક્ષાર વાળું, ગમે એવું આવે, પાણી જોઈશે. જેટલા પણ રોગ થાય છે ને એના 50% રોગનું કારણ તો માત્ર પાણી છે. સમજવાની વાત. પાણી કોઈ પણ સંજોગમાં પાણી જોઈશે. યાદ રાખજો, હું તો આમાં મારા વડીલો, મારા માવતર સમાન બધા બેઠા હો. હું તમને એમ કહું, તમે કેટલા બધા લોકો આમાં જિંદગીમાં 86, 87, 88 નો દુષ્કાળ જોયો હોય છે. હું એમ કહું છું કે એ 86, 87 ના દુષ્કાળ પહેલા પાણીના સ્તર ઉપર હતા, છતાં એ 3 દુષ્કાળ આપણે સહન કરી શક્યા નહોતા. હવે પાણીના સ્તર 1000, 2000, 3000 ફૂટે છે. ન કરે નારાયણ ને હવે દુષ્કાળ પડે તો જોજો, વિચારજો. બીજી વાત, રાજકોટ કોર્પોરેશન કમિશનર નો આંકડો, રાજકોટ 65% પાણી નર્મદાનું પીએ છે. હવે તો બબ્બે રિક્સ ગુજરાત માટે કે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડે તો સહન ન થાય, પણ જે પાણી આપણે નર્મદાનું પીએ ને એ પાણી મધ્યપ્રદેશમાંથી આવે છે. કારણ કે નર્મદા ડેમનું 98% પાણી મધ્યપ્રદેશનું છે. મધ્યપ્રદેશમાં દુષ્કાળ પડે ને કોઈ સૌરાષ્ટ્ર સહન ન કરી શકે. આ વાત, પાણી કોઈ ફેક્ટરીમાં બનતું, વિશ્વનું એક પણ એવું કામ નથી કે પાણી વિના તમે ચાલુ કરી શકો. સમજો મારી વાત. એક પણ એવું કામ નથી કે પાણી વિના ચાલુ થઈ શકે. અને વિશ્વનો કોઈ બેસ્ટમાં બેસ્ટ ને ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી માત્ર 25 TDS વાળું. માનું દૂધ પણ એની પાસે નકામો પડે છે. સમજો મારી વાત. આટલું કિંમતી પાણી છે. પાણી બચાવવા માટે આપણે શું કરી? જન્મી ત્યારે 1 ચમચી, આપણે કહેવાય ને ગળથુથીમાં આપણે 1 ચમચી પાણી પીએ. મરી ત્યારે છોકરો 1 ચમચી પાણી પી. આખી જિંદગી પાણી પીધા જ કર્યું. જમીનને આપ્યું ક્યારે?
આપણે એમ કહી કે મૈરા પછી મોક્ષ મળે, તો મોક્ષની વ્યાખ્યા શું? કે કોઈનું લેણું બાકી ન હોય, કોઈને નર્તનરૂપ ન થયા હોય. પણ હું કહું છું કે કોઈનું રાખો કે ન રાખો, જાતિ જિંદગીમાં પ્રકૃતિનું લેણું બાકી રાખી જાય છે. એ દઈને જવાનું. ત્યાં જ રાખજો, ગમે એટલી સંપત્તિ ભેગી કરી છે, બંગલા, ગાડી, મકાન, પ્લોટ, ફેક્ટરી, પેન્શન યોજના, કોઈ પણ એક પણ વસ્તુ ભેગી નથી આવવાની સિવાય આપના કર્મ. આ દેશના વડાપ્રધાને એક નાનો એવો વિડીયો છે, 1 મિનિટનો. આ ગઈ 6 તારીખે આપણા દેશના વડાપ્રધાને સુરતની અંદર એક મીટિંગ કરી હતી. આપણા દેશના 600 કલેક્ટર અને 600 ડીડીઓને મીટિંગમાં કીધું, અડધી કલાક એક જ વિષય ઉપર વાત કરી કે વરસાદનું પાણી કેમ બચાવવું. જોજો, દેશના વડાપ્રધાન અને એ બોલ્યા કે વિશ્વનું મોટામાં મોટું કોઈ દાન હોય ને તો એ પાણીનું. ગમે એટલા ઉદ્યોગ, હું કહું રતન ટાટાજી આપની વચ્ચે વિદાય લીધી, હવે એની ફેક્ટરીમાં 100 ટન લોખંડ નાખી અને કે ગાડીઓ બનાવો તો કેટલા ટનની બને? એમાંય 2 ટન ઘટે. હાલો, પરંતુ કોઈ ખેડૂતને 100 ટન બિયારણ આપજો જી, 1000 ટનનું ઉત્પાદન આપશે, લાખો ટનનું ઉત્પાદન આપશે. પણ બેજ શું છે? પાણી. આ પાણી બચાવવામાં આપનો શું રોલ છે? હું તો એ કહું કે ભગવાને ઘણી વખતે આમાં કેટલા બધા સ્વજનો વ્યક્તિઓ હશે કે અમે તો કેટલું ધર્માદો કરી, કેટલી ભગવાનની ભક્તિ કરી. હવે આમાં બેઠેલા કોઈ મારી માતા, મારા પિતા, મારા ભાઈઓ જે બધા છે, તમે સવારથી ઉઠી અને ભાગવત વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો. ફાયદો શું? આલો કયો. એટલે હું બહુ ભક્તિ કરું છું, બહુ ભક્તિ કરું છું, શું ફાયદો? પણ એટલે હવે હું મારા માટે કરું છું. તમે પ્રકૃતિમાં અત્યાર લગી શું કર્યું? આપણે દીકરા માટે કર્યું, વહુ માટે કર્યું, બધા માટે કર્યું. સમાજ અને પ્રકૃતિ માટે હું શું કરી આપું છું? ઘણા એમ કે અમારી પાસે પૈસા, પૈસા મહત્વની વસ્તુ નથી. કરોડો રૂપિયાની ફેક્ટરી છે, આમાંથી કોઈ એમ કે લાવો મારે 20 લાખ રૂપિયા દેવા, મને આંખ દો, મારે જોઈશે. કરોડ રૂપિયા દો, મારે કિડની જોઈશે, આપો. હવે એક ભાઈ મને કહેતા હતા કે લીવર ખરાબ થઈ ગયું, દિલીપભાઈ 5 કરોડ જોઈશે, આપો. આવડી મોટી ફેક્ટરી અને આપણે એમ કે ઈશ્વર હું તારી શું મદદ કરી આવું? જો યાદ રાખજો, ક્યારેક એક નાનો સંકલ્પ પણ આખા દેશને ચિનગારી આપી શકે. આપણે પાણી બચાવવા માટે આપણે શું કરી શકાય? એટલા બધા રસ્તા. યાદ રાખજો કે હું ગામડે ગામડે ફર્યો, આપની સંસ્થા પાસે 3000 ડેમની યાદી છે કે જે 1 લાખથી માંડી અને 5 કરોડમાં તૈયાર થાય. આમાંના કોઈ એમ કે મારે મારા છોકરાના જન્મ દિવસે ₹1 લાખ ડેમ બનાવતો લોકેશન આપશું. પાણીમાં વાપરેલો 1 લાખ રૂપિયો રાષ્ટ્રને 1 કરોડનો ફાયદો આપે છે. કોઈ એમ કે હવે આમાંના કોઈ એમ કે મારા ગામમાં જઈને 10 લાખનો ગેટ બનાવો, ફાયદો શું? ફાયદો શું મને સમજાવો? આપણે એમ કે ઝાડવા વાવ્યા, ગામડાઓની અંદર ઝાડવા વાવીએ, આપણે ઝાડવા વાવવા એ પ્રકૃતિ માટે જરૂરી છે, હવા છે, પણ પાણી વિના ઝાડવું પણ મોટું થઈ શકતું નથી. બે જ પાણી છે. આ પાણી બચાવવામાં આપનો રોલ છે. તકલીફ ક્યાં પડે છે? હું ગામડામાં મીટિંગ લેતો, ખેડૂતોને ભેગા કરી અને હું કહું આજે એ નાટક કરવાનું છે, હું તમને એની હાઇલાઇટ આપું. આપણે જઈમાં પછી 5 મિનિટનું એક નાટક કરવાનું છે. આ ગામ ભેગું થયું છે, એટલે હું તમને એ નાટક કેવું કરવાનું છે, એ સોશિયલ મીડિયામાં કેવું હાલશે, એ તમે સમજી જાશો. હું આ વાતમાં કહું છું. એક ગામમાં હું મીટિંગ લઉં ને, ગામમાં એવી વાત કરું કે ભાઈ આપણા ગામમાં લોક ભાગીદારીથી 2-4 કામ કરવા છે. પેલું કામ તો કે ગામમાં સરસ મજાનો ₹1 લાખ ગેટ બનાવવો છે. બીજું કામ તો કે ગામમાં આપણે ₹1 કરોડ સમાજ બનાવવો છે. ત્રીજું કામ તો કે આપના ગામના મંદિર એને બધા જૂના થઈ ગયા છે, ભલે એમાં આરસપરા અને લાદી નાખવા પડે, ફર્સ્ટ ક્લાસ કે નવા મંદિર બનાવી નાખવા છે. ચોથું કામ તો કે સરસ મજાનો ચબૂતરો બનાવો. અને હું એમ કહું 5મું કામ આપણે કહી કે સરસ મજાનું ડેમ બનાવવું કે જે પશુ પંખીને કામ આવે. તો હકીકતે 5 માંથી પેલું કામ કેવું કરાય? પણ બદકિસ્મતી એ કે રાજકોટ જિલ્લાના નહીં પણ સૌરાષ્ટ્રના દરેક ગામડામાં ડેમ સિવાયનું બધું થઈ ગયું. અને આપણે એમ કે આપણે બુદ્ધિશાળી જોજો, સમાજવાળી વાત મંદિરમાં બની જાય. વિરોધ નથી કરતો, હું ભારતીય સંસ્કૃતિથી જોડાયેલો છું. મંદિર તો હું તો કહું, મંદિર તો દરેક માણસના હૃદયમાં છે. ભગવાન તો દરેક માણસના હૃદયમાં બેઠો છે. પણ હું એમ કહું છું કે પ્રકૃતિ સમાજ, પ્રકૃતિ એક ભગવાનનું. આપણે પહેલાના જમાનામાં જાઓ, આપણે કેની પૂજા કરતા હતા? વરુણદેવની પૂજા કરતા હતા, સૂર્યદેવની પૂજા કરતા હતા, અગ્નિદેવની પૂજા કરતા હતા, ધરતી માતાની પૂજા કરતા હતા. પણ ચંદ માણસોએ આપણે મૂર્તિ પૂજામાં નાખી દીધા. સાચી પૂજા આપણી પ્રકૃતિની છે. તો એના માટે આપણે શું કરી શકાય?
તો આ પાણી બચાવવાની મેં વાત કરી ને કે આપના શુભ પ્રસંગોમાં ક્યાંક ને ક્યાંક આપણે પાણી કેમ બચાવવામાં મદદરૂપ થઈ શકે. હું એમ કહું કે દીકરાના લગ્ન થતા હોય, હવે ચાંદલો પ્રથા બંધ થઈ ગઈ, તો ચાંદલો લ્યો, લખો કે વરવધુના નામનું ડેમ બનાવશું. બનીશું. થોડાક દિવસ પહેલાની વાત છે, મારો એક વિડીયો જોયો છે, મને અમરેલી જિલ્લાના એક ભાઈનો ફોન આવ્યો કે મને કે દિલીપભાઈ, ગયા વર્ષે હું ખેડૂતનો દીકરો છું, મેં ગયા વર્ષે મારી દીકરીના મેરેજ કર્યા, એનું એસ્ટિમેટ 15 લાખ રૂપિયા મેં ભેગા કર્યા હતા, પણ એકદમ કરકસરથી કર્યા ને તો એમાં 2-2.5 લાખ રૂપિયા વહી જશે. હું વર્ષ દિવસ ત્યાં વિચારું છું કે આ રૂપિયાનું મારે શું કરવું, પણ તમને સાંભળ્યા પછી મને નક્કી થાય 2-2.5 લાખ રૂપિયા મારી પાસે છે, 2-2.5 લાખ રૂપિયા હું ક્યાંક વ્યવસ્થા કરું, મને 5 લાખ રૂપિયાનું મારા દીકરીના ગામમાં એક સરસ મજાનું ચેક ડેમ કે તળાવ બનાવી દો, મારે કરિયાવરમાં દીકરીને ડેમ આપવું છે. આવા પણ વિચારે. ગોંડલ જિલ્લાનું નાનું સખપુર ગામ છે, ત્યાં આવી સભા લેતો હતો, સભાની બાજુમાં જ કોકનું ગામ ઘર હશે, 80 વર્ષના માજી, કાન સારા હશે, સાંભળતા હશે. ચાલુ સભામાં એના દીકરાને બોલાવ્યો, આનો હું સાક્ષી છું, સુરેશભાઈ નામ એનું. એ આવીને મને અહીંયા આવીને કેવા આવ્યો, ફાળાની ભાગ આવતી હતી, એ કે અમારી નદી એમાં ત્યાં મોટું ડેમ બનવાનું, 5-6 કરોડનો ખર્ચ હતો ડેમમાં, ત્યાં ડેમ બનાવવાનું હતું. તો એને વાત કરી એ કે હું જયારે પરણીને આવીને તો આ નદીમાંથી ઉનાળામાં હું વીડામાંથી પાણી ભરતી હતી, પણ હવે એ કે દિવાળીએ પાણી બંધ થઈ જાય. જો આમાં મોટું ડેમ બનતું હોય ને તો મેં મારી મરણ સ્વરૂપે લાખ રૂપિયા ભેગા કર્યા છે ને મારે આ ડેમમાં આપવા છે. 80 વર્ષની શું ભેગું લઈને જવાનું છે, કઈ રીતે ઉપયોગી? આ ગીર ગંગા પરિવાર સંસ્થા એ આપની સંસ્થા છે. ભગવાન મને ગમે ત્યારે લઈ લેવાનો છું. એક પ્રમુખ તરીકે મારી નૈતિક જવાબદારી છે કે બધાને હાચવી અને આ કાર્યને ગતિ આપવું. એક ડેમ થી શરૂઆત કરી હતી, 200 થી વધારે ડેમ પૂરા કર્યા છે, અને 11,111 નો સંકલ્પ છે. 11,111 ચેક ડેમ બનાવવાનો પહેલો સંકલ્પ છે, ત્યાં પહોંચવું છે. અને એ પણ 100% લોક ભાગીદારી, લોકોની પ્રેરણાથી, ગામોની જાગૃતિ લઈ આવવાની કે દરેક માણસ જાતિ જિંદગી એક ડેમ તો બનાવતો જાય ને. સિવાય કાંઈ નહીં, આમાં બેઠેલા કેટલાય વ્યક્તિ પાસે 4 વ્હીલ ગાડી હશે. હવે આપણે હાંકવાનું બંધ કરી પછી ગાડીનું શું થાય? હાલો, છેલ્લે બાકી ગાડી વેચીને એક ડેમ બને. હો, હાલો, જો બનાવવાનો ઈરાદો હશે તો કે ભાઈ મેં આખી જિંદગી વાપરું એટલું તો કરતો જાવ, પણ ડેમ બનાવો. હવે વાત રહી પૈસા ન હોય તો કાંઈ નહીં, સમય અને શક્તિ આપી શકાય. આપની સંસ્થાની ઓફિસ જમનભાઈ ડેકોરાએ આપી છે, 5મા માળે જરૂસ હોટલની બાજુમાં. અમારા કાંતિભાઈ આવડી વર્ષે મને ઉર્જા આપતા હોય, જેના ફાર્મ હાઉસમાં બેઠા એવા પ્રતાપભાઈ મારા બાપ સમાન છે, પણ એ કાંઈ નહીં મારા માટે ઉર્જાનો સ્ત્રોત છે. આવા કેટલા બધા વડીલો આ સંસ્થા સાથે જોડાયેલા ને ત્યારે 200 એ પહોંચ્યા છે. કારણ કે નકર શું તકલીફ પડે કે મેં કીધું ને ગામડાની અંદર બીજા બધા કામ થઈ ગયા, ડેમની વાત કરું એટલે શું કે ખબર હે, આ કામ હાલો સરકાર એની વાત જોઈને જોઈએ. હવે તમને એમ કહો દિલીપભાઈ પાણીની વાત કરો, પાણીનું કામ સરકારનું, હું 4 ઉદાહરણ આપી દઉં. આમાંના કેટલા એવા વ્યક્તિ છે કે એસટી બસમાં મુસાફરી કરે? નથી કરતા, 5-10%. સમજો, એ સરકારની વ્યવસ્થા છે ને, પણ ઉપયોગ નથી. આમાંથી માંદા થાય સરકારી દવાખાનામાં કેટલા જાય છે? 2-5%. સમજો કેમ સરકારની વ્યવસ્થા નથી, તો શું કરા પ્રાઇવેટ થયા? આમાંના કેટલાના દીકરા સરકારી સ્કૂલમાં ભણવા જાય છે? કેમ સરકારી સ્કૂલ નથી? હવે એમાં બધા વાત નથી જોતા એટલે વિકાસ થયો, તો પાણીમાં તમે સરકારની વાત ક્યાં લગી જોવાના છો? હાલો, આપનું કામ છે, આપને કરવાનું છે, જાગૃતિ લઈ આવવાની છે. અરે કાંઈ ન થાય તો 5 જણાને બીજા ગામમાં ભેગા થઈ, 5 બહેનો ભેગા થઈ કે નરેન્દ્ર મોદી આમ કર્યું, સોનિયા ગાંધી આમ કર્યું, અમિત શાહે આમ કર્યું, ઓલા ભાઈ આમ કર્યું, એના કરતા પાણીની વાતો કરીએ. કદાચ તમે આંગળી ચીંધવાથી એક ડેમ બની જાય તો કેવડો ફાયદો થાય. અમને યાદ છે અમારી સંસ્થામાં એક કિશોરભાઈ કાથોડિયા, કદાચ આજે આવવાના હતા, આવ્યા. ઓકે, કિશોરભાઈ કાથોડિયા એક મીટિંગમાં એક ભાઈને ઉપાડતા આવ્યા, એ કે હાલને લાડવા ખાવા જાવું. એનું નામ અમુભાઈ ભારદેજી, મોટા એક ઉદ્યોગપતિ છે. એ મીટિંગમાં આવ્યા ને સાંભળીને મને ગયા, એ કે મારે 5 લાખ રૂપિયા દેવાશે. પણ 5 લાખ દેવાશે એ નહીં, હું દર વર્ષે મારા દીકરાના નાનો 5 લાખ રૂપિયા આપતો જઈશ. હું એ 5 લાખની વાત નથી કરતો, એ આંગળી કેને ચીંધી હતી? ભગવાને નોંધ લીધી. એ 5 લાખનું એક ડેમ બન્યું તો ઈશ્વરને ચોપડે એમ તો થાય ને કે આને આંગળી ચીંધી. આટલું તો કરી શકી. આઈ કરવાની વાત, પાણી બચાવવાની વાત છે. એક મને એવું ઉદાહરણ છે કે જોઈને એમ થાય કે આપણે સ્વાર્થ હોય આપણે બધાને
કે આપને આપના એરિયાને જ આપનું ગણતા હોય. મકાનની બાઉન્ડ્રી હોય ને તો કે આ મારો મકાન, પ્લોટ હોય ને તો કે આ મારો પ્લોટ, કે આ ખેતીની ફેક્ટરી બાઉન્ડ્રી હોય ને તો કે આ મારી જમીન. આપને ગણતા હોય છે. હવે પાણી બધા જમીનમાંથી ઉપાડે, ઈ કોણ આપે છે? ધરતીમાં આપે. કોઈ દી માને કોઈ દીકરા દવલા હોય ન હોય. એના માટે બધાય જમીનમાંથી પાણી ઉપાડે છે. હવે સ્વાર્થની વાત આવે એટલે આપને એમ થાય કે મારા ખેતરની બાજુમાં તળાવ બને, મારા ગામમાં તળાવ બને, મારી સોસાયટીમાં તળાવ બને, એવો સ્વાર્થ આપને પેલા હોય. હું ના નથી પાડતો, હોવો જોઈએ. પણ એક પ્રસંગ મને મળ્યો. અમે અમરેલી જિલ્લાને જ આ વાત છે, ગામડામાં રાત્રે હું એક ડેમ જોવા ગયો 6 વાગે. ગામના એક ભાઈ ફોન કરતા, દિલીપભાઈ હાલો ને. મેં મારી કોઠા સૂઝ મુજબ કીધું કે દિલીપભાઈ આમાં શું થાય, કેટલો ખર્ચ થાય? મેં કીધું 12 થી 13 લાખનો ખર્ચ થાય. ડેમ તૂટી ગયું હતું, રિપેર કરવાનો હતો. મને કે હવે શું કરશું? મેં કીધું હાલો બધા ભેગા થઈને ફાળો કરી, થોડોક તમે કરો, થોડોક હું 1-2 દાતા રાજકોટથી ગોતી આવું, આપણે ડેમ તૈયાર કરી નાખ. તો મને કે ગામમાં કોઈ રૂપિયા આપશે નહીં. કેમ? તો કે હમણાં અમે 1 કરોડનું શિવજીનું મંદિર બનાવી નાખ્યું. સમજો. મેં કાંઈ વાંધો નહીં, આપણે ભેગા તો કરી. એટલે ત્યાં પ્રસંગમાં ભેગા કર્યા. મેં મારી સહેલીમાં જે પણ નેચરલ વાત છે, મેં કોઈ સભામાં એક શબ્દ ગોખવાનો પ્રયત્ન કર્યો નથી. જે વાસ્તવિકતા છે એ જિંદગીના ગુણગાન ગયા છે. એટલે મેં મારી સરળ પ્રમાણે વાત કરી ને તો 15 લાખનો ફાળો થયો. આ બસો વાળાને કઈ રહેવા દો ને ભાઈ, એટલે કે પછી ફેરવજો. આ જમવાના કોઈ હવે નથી આવવાનું. મારી લેન્થ જોઈતી સરસ. તો હવે એની વાત થઈ કે 15 લાખનો ફાળો થયો. હવે 15 લાખનો ફાળો થયો એ મહત્વની વાત નહોતી. વાત હવે ચાલુ થાય. એમાંથી એક ભાઈ ઉભો થયો અને મને કહે કે મારે સંસ્થાને 5 લાખ રૂપિયા આપવા છે. એટલે એ ગામના બીજા વ્યક્તિ ઉભા એ કે આમાં 12 લાખ જોતા હતા ને 15 થયા, તારે 5 આપવા તો 8 લાખનું બીજું ડેમ બનાવી. તો એ વિચારે સારો ને. મને કહ્યું કે વાહ, બીજા ડેમની વાત થઈ. તો ઓલા ભાઈએ પાછું કીધું કે ગામને બીજું ડેમ બનાવવું હોય છે હું બીજા રૂપિયા આપીશ. પણ એ કે આમાં એ ભાઈ રહેવા દો ને, બસ બંધ કરી દો. પ્લીઝ બંધ કરો ભાઈ, જવાનું છે. ભલે જવાનું હોય, મહેશભાઈ ને જવાનું છે. આપણે આપો ને ભલે થોડોક અવાજ થાય. ભારત માતા કી જય. હાય તો સમજી પ્લીઝ. એ તમને ખબર નથી, આ 1 મિનિટ 400 મિનિટ બગડી આપ. ભૂલ ન કરતા કોઈ મિત્ર. હવે એની વાત થઈ કે 5 લાખ રૂપિયા કે બીજું ડેમ બનાવશું તો હું બીજા 5 આપીશ. એટલે બોલે એક ત્રીજો ભાઈ બોલ્યો એ કે ગામમાં ત્રીજું બનાવીને હશે તો તારા દીકરાને એક વહુને ગમે તે દી કામ આવશે. એ ભાઈનો જવાબ સાંભળજો. એ કે હું સંસ્થાને 5 લાખ રૂપિયા આપીશ તો સંસ્થા શું કરશે? આપનું કામ શું છે? ડેમ બનાવવાનું. અમને કોઈ તમારા ભરોસે રૂપિયા આપી તમે ડેમ ક્યાં બનાવી ખબર? ઓછા રૂપિયા વધારે પાણી ક્યાં રોકાય? પછી ભાવનગર હોય તોય ભલે, અમરેલી હોય તોય ભલે, દ્વારકા હોય તોય ભલે, કાલાવડ હોય તોય ભલે. અમારા માટે આખું એરિયો મા પાસે કોઈ દવલા હોય નહીં. ધરતી આપણે પાણી રોકવાનું છે. હવે વાત છે એનું ઉદાહરણ દઉં ને તો અનાજ આપને એમ થાય કે અહીંયા દુષ્કાળ પડ્યો, ખાવા ક્યાં જોઈ? અનાજ જોઈ ને. પણ એ બીજે ઉત્પન્ન થયું તો આપને મળી ગયું ને. સેમ સાયકલ પાણીની. હવે વાત ત્યાં ચાલુ થઈ એ કે હું 5 લાખ રૂપિયા આપીશ તો સંસ્થા ક્યાંક ડેમ તો બનાવશે ને. એને એમ કીધું કે જો ઈશ્વરે મારા જ દીકરા દીકરીને દેવું હશે, કદાચ મેં 5 લાખ રૂપિયા આપ્યા અને સંસ્થાએ ક્યાંક ડેમ બનાવ્યું, એ ડેમના કાંઠે કોઈ ફાર્મ હાઉસ હોય, કોઈ એવી ફેક્ટરી હોય, કદાચ એવું ન બને કે જો ઈશ્વરે મને આપવું હોય તો એ ફેક્ટરીને ન્યા મારી ઘરે દીકરાની ઘરે દીકરીનો જન્મ થાય ને દીકરીને સાસરે ન જઈ શકે. હાલો, સમાજમાં આવા માણસો પણ પોઝિટિવ છે કે જો ઈશ્વરે મને આપવું હોય છે ને તો એ ગમે ત્યાંથી આપવાનો છે. મિત્રો, મારી વાત ખૂટવાની નથી. મારે મુખ્યમંત્રીના એક પ્રોગ્રામમાં ઠઠ વિરમગામ પહોંચવાનું છે. પણ હું 2 વસ્તુ તમને કહીને જાઉં છું. આ સંસ્થા તમારી છે. જ્યારે પણ તમને એમ થાય કે મારી પાસે પાણીના વિચાર છે, આઈડિયા છે, કાંઈ પણ થવું હોય તો તમે ડેકોરામાં પહોંચી જાજો. 5મા માળ 8 થી 8 ખુલ્લી હોય. રવિવારે બપોર લગી એ તૈયાર હોય. બીજી વાત, પાણી રોકવાના 2-4 આઈડિયા કે તમે પેલું પાણી રોકજો, તમારા ઘરે પાણી ટાંકો કરજો પીવાનું. વરસાદથી ઉત્તમ કોઈ બીજો ખોરાક નથી. ઘરમાં 3 જણાનું પરિવાર હોય
એટલે 3000 લીટરનો પાણીનો ટાંકો 300 દિવસ માટે પૂરો થઈ જાય. આ પેલી વાત. 3 જણાનું પરિવાર હોય ને તો પીવામાં 10 લીટર પાણી જોઈ, તો 300 દિવસનું કેટલું જોઈ? 3000 લીટર. આખા વર્ષમાં પૂરું થઈ જાય. બે મહિના 60 દિવસ આપણે વરસાદના પેલું કામ કરવાનું હોય. બીજું કામ દાર રિચાર્જનું. આપણે દાર રિચાર્જ કરી છે જેને બોર રિચાર્જ. એક તમને બસમાં બતાવ્યો એ કેવો હતો? એ બોરનો ખાડો 6x6 નો હતો. નીચેથી કેસિંગમાં હોલ પાડ્યો હતો. નીચે મોટા પથ્થર, પછી નાના પથ્થર, પછી કપચી અને પછી નીચે કાકરી માથે, જેથી કરી કચરું અંદર જાય નહીં. પરંતુ ધાબા માટે અમારો બીજો વિકલ્પ હતો. મોડું થયું એટલે બતાવ્યો નહીં. માસૂમ સ્કૂલમાં ડાયરેક્ટ આપણે પાણી ઉતારી શકાય. ડાયરેક્ટ એક કુંડી અમે 2x2 ની બનાવી, 200 ફૂટનો કેસિંગ સહિતનો ટોટલી ખર્ચ 35,000 ની આજુબાજુ થાય. એટલે કોઈને રિચાર્જ બોર કરવો હોય ને તો પણ હવે તમારે નથી કરવો, તમારી પાસે છે અને એમ થાય કે મારે 35,000 સમાજ માટે ક્યાંય વાપરવા છે, તો આમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ રિચાર્જ બોર પણ કરાવી શકે છે. અમે બોર કરશું, અમે કહેશું અહીંયા કર્યો એ બતાવશું અને એની યાદી પણ રહેશે. એટલે આ પણ તમારા ધ્યાનમાં રહે. ક્યાંક એવા 35,000 વાપરવાની ઈચ્છા થઈ સમાજ અને રાષ્ટ્ર માટે તો વાપરી શકાય. ત્રીજી વાત, આમાંના બેઠેલા કોઈ નાના મોટા ચેકડેમ અને તળાવ બનાવવા હોય તો અમને કહેજો. તમારે જાતે બનાવવા વિશે અમે તમને મદદરૂપ થશું. તમે કહેશો તો અમે તમે બનાવી પણ આપશું. આમાંના કોઈ એમ કે મારે દીકરીનું ગામ દત્તક લેવું તો થશે. કોઈ એનું પોતાનું જૂનું ગામમાં ડેમ બનાવવું તોય પણ બનાવવા જાશું. કોઈ એમ કે મારા આખા ગામના બધાય ડેમ બનાવવા તોય બનાવશું. આમાંના કોઈ એમ કે આ સંસ્થા ડેમનું કામ કરે છે એને મારે ટ્રેક્ટર દેવું છે તો અમે લેશું. આપણે આ કાર્યમાં કોઈ એમ કે મારે હિતાચી મારું પેન્શન આવે છે. આપણા સંસ્થાના નાના મોટા 28 કર્મચારી અત્યારે કામ કરે. એક સમય 500 હશે, કારણ કે 11,000 પહોંચું. આમાંના કોઈ એમ કે મારે લાખ રૂપિયાનું પેન્શન આવે પણ મારે 20,000 નો એક કર્મચારી આપવો હે તો અમે એ દર મહિને લેશું. કોઈ આમાંથી એમ કે મારું પેન્શન નાનું છે, અમારે 100 રૂપિયા પાણીમાં વાપરવા, તો એવો વિકલ્પ પણ આમાં છે. આપને ગમે એમ કરી આ કાર્યમાં જોડાય, તન મન અને ધનથી એવો પ્રયત્ન કરી અને રાષ્ટ્ર અને પ્રકૃતિ માટે બધાએ આ ગીર ગંગાના 11,000 સંકલ્પને આગળ વધારવાનો છે. મારી ભાષા થોડીક હાર્ડ છે. ખેડૂતનો દીકરો સૌ, બોલવામાં 10 ચોપડી ભણેલો સૌ, સ પણ બોલતા આવડતું નથી. એટલે કાંઈ પણ મારાથી ભૂલ થઈ તો માફી માંગુ છું. પણ એક જ આપનો ધ્યેય છે કે 11,111 ડેમ પૂરા કરી વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય ત્યાં લગી આપણે મહેનત કરવાની છે. સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણનું કોઈ મોટામાં મોટું કોઈ કાર્ય હોય ને તો એ વરસાદનું પાણી છે. આનાથી મોટો કોઈ ધર્મ નથી. શાસ્ત્ર ખોલી લેજો. આપને એમ કહે કે રોજગારી, હું તો કહું કે વરસાદ હોય ને તો સૌરાષ્ટ્રમાં કોઈ દુષ્કાળ ન હોય. દુષ્કાળ ન હોય કોઈ ભૂખે ન મરે, કોઈ ભૂખે ન મરે. કેટલા આઈડિયા ને કેટલા ઉદાહરણ હું બોલું ને તો હાન લગી ખૂટે એમ નથી. પણ સમયની મર્યાદા છે. ઘણા બધા વડીલો છે, આગેવાનો છે. આવડી ઉંમરે અમારા 88 વર્ષના યુવાનને પણ તમારે સાંભળવાના છે. મિત્ર, રસોડું તૈયાર છે. ચૂરમાના લાડવા, દાળ ભાત, ભજીયા, રોટલા, રોટલી. આપણા કેટલસ વાળા ભાઈ પણ દિલાવર છે, તન મન મૂકીને જમાડી રહ્યા છે. અને થેન્ક્સ ટુ આભાર જે હરિવંદના કોલેજ કે જેને આપણે બસો આપી છે. પ્રતાપ બાપા, એક છેલ્લું વાક્ય અમારા વ્યક્તિ બાબતથી. પ્રતાપભાઈ, 3 એવા વ્યક્તિ આપણી સંસ્થાએ જોડાયેલા છે. પ્રતાપભાઈ પટેલ, વીરાભાઈ હુંબલ અને જમનભાઈ ડેકોરા. આ લોકોએ આપના ફાર્મ ખુલ્લા મૂક્યા છે કે દિલીપભાઈ, જ્યારે પણ નાનો મોટો કાર્યક્રમ કરવો હોય ને અમને તમે તારીખ અને સંખ્યા આપજો, જમાડવાની જવાબદારી અમારી છે. આવા માણસો આપણા સમાજમાં છે. અમને ડર લાગે કેમ પૂરું કરવું, પણ હું જાણે ને ઈશ્વર એને આપે, ભગવાન એનું ભલું કરે. મેં કીધું બાપા 300 જણ આવશે, વાંધો નહીં દીકરા, પણ મન મૂકી અને કાયમી ચિંતા કરે. આટલું જમવાનું નહીં, હર હંમેશ મારી સાથે રહી અને પૂરી ચિંતા કરી રહ્યા છે. એટલે વિશેષ મિત્રો, આ પરિવાર ભેગું થયું છે. કાંઈ પણ ભૂલ પડે, દુઃખ પડ્યું હોય, કોઈ વ્યવસ્થા ન જળવાણી હોય, જમવામાં કાંઈ ભૂલ થઈ હોય તો નાનો ભાઈ અથવા નાનો દીકરો ગણીને માફ કરજો. ભારત માતા કી જય. દિલીપભાઈ જાય છે પણ અહીંયા બાદ દિલીપભાઈને સાલ ઓઢાડીને આપણે સન્માન કરીએ અને અમારા મોટામાં મોટી રેસકોર્સના કન્વીનર જયંતિભાઈ અહીંયા આવો, એમને પૂછવા અમને સાલ ઓઢાડો. જયંતિભાઈ જંગિયા એમને જવું છે.
આવો આ બાજુ આવો સૌથી લાફિંગ ક્લબ જન્મદાતા લાફિંગ ક્લબ આપણે બધી બાબતે સન્માન કરી લે આજે અમૃત રમેશભાઈ અનંત કરે અહીંયા આવે અને સાલ ઓઢાડે અશ્વિનભાઈ પટેલ સેરેનિટી લાફિંગ ક્લબ તરફથી દિલીપભાઈને સન્માન કરવામાં આવે છે. સન્માનમાં મને ક્યારે ગમશે એકાદું બે એકદમ છે તળાવ બાકી તો ઈશ્વર લઈ લાવવાનું એક સૂત્રમાં હું બોલાવું છું દિલીપભાઈ જોઈ પહેલા હું બોલીશ કે દિલીપભાઈ तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं दिलीपभाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं दिलीपभाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ दिलीपभाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ काम मन અને ધન હવે પ્રતાપ બાપા એટલે પ્રતાપભાઈ પટેલ નું સન્માન કરશે દરેક લાફિંગ ક્લબ વતી. બંને ઉભા થશે, સજોડે ઉભા થશે. બા તમે ઉભા થજો. બા જેમ ઉપેડી બાંધે એમ જ બા પણ એટલી જ મહેનત કરે છે અને દાદાને ઘરેથી જવા દેવી એ પણ એક મહાનતા હોય છે. ઘરમાં સ્ત્રીનો 90% મારા સિવાય બધાને ત્યાં આવતું હશે. મારું ચાલે છે. ખૂબ ખૂબ અભિનંદન દરેક લાફિંગ ક્લબનું. અને અશ્વિનભાઈ પટેલ તરફથી ચેરિટી વાળા એના ગ્રુપના પ્રતાપ બાબાનું સન્માન કરશે. બારોબાર રાજકોટ કાળા રોડ પર લાફિંગ ક્લબ છે. અશ્વિનભાઈ કિશોરભાઈ અશ્વિનભાઈ પટેલ અને એનું ગ્રુપ સેરેનિટી ગાર્ડન તરફથી પ્રતાપ બાબાનું સન્માન કરવામાં પરિવાર સાથે સજોડે સન્માન કરી ખૂબ ખૂબ આભાર. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. હા જયંતિભાઈ ઉભા કરી આપણા રાજકોટની સૌથી યુવા લાફિંગ ક્લબ એટલે સૌથી પહેલી લાફિંગ ક્લબ જેમાંથી આપણી 12-14 કંઈક થઈ પણ 12 લાફિંગ ક્લબના એક પછી એક જુદા ત્યાં જયંતિભાઈ યુવા અવસ્થા જેમ સંભાળે છે એનું સન્માન કરશે અશ્વિનભાઈ પટેલ સેરેનિટી ગાર્ડન વાળા. આવો દીપકભાઈ ફટાફટ આવી જાઓ. સેરેનિટી ગાર્ડન વાળા આવી જાઓ ફટાફટ. એકવાર તાળી તો જોરદાર વધારીએ. કેટલા ફોટા આવે હવે તો નગરા ફોટા જ પડતા હોય છે. કઈ મારા લગ્ન કરતા વધારે પછી ખૂબ અભિનંદન. આપણને ખાસ જમવાનું તૈયાર કરીએ પહેલા આપણે ખૂબ સારા કામ કરવા માટે ભેગા થયા છીએ. આપણે દરેક લોકો સવારમાં ગાર્ડનમાં જોતો હોય છે કોઈ સરસ મજાનું કિડિયારું પૂરે અને એની અંદર કેમિકલ વાળા ઘઉંનો લોટ હોય અને અનેક જીવાતો મળતી હોય છે અને અનેકના પગે કચરાતી હોય તો કિડિયારું ગુપ્તી એટલે બોલતા હોય છે. ચકલાઓને ચણ નાખી પક્ષીઓને ચણ નાખીને પાણીમાં પલળી અને બીજે દિવસે પક્ષીઓ મળતા હોય છે. આ જ રીતે માછલીઓને જ્યારે આપણે અંદર ખોરાક નાખવા જાય લોટના પીંડા એ માછલીઓ પણ મળતી હોય છે. પણ આપણે એને પુણ્ય સમજતા હોય સ્વર્ગમાં જવાની કોશિશ કરતા હોય છે. આપણે મને જો આ બધું કરતો સ્વર્ગ મળી. આમાં હું ખાલી એક પ્રશ્ન પૂછું છું કાંતિ કાકા, કયો પરિવારમાં એવું લખ્યું છે કે કાંઈ કામ ન કર્યું હોય કદાચ એમાંથી નર્ક મળ્યું એવું એક આંગળી ઊંચી કરો? કોઈના પરિવારમાં કોઈના હગાને નર્ક મળ્યું હોય એવું આંગળી ઊંચી કરે. અચ્છા સ્વર્ગ મળ્યું હોય એવા આંગળી ઊંચી કરો.
કોઈને ખબર નથી આપણને મહિના પછી શું મળે છે, છતાંય આપણે એની પાછળ પાગલની જેમ ઘૂમીએ છીએ. આ પૃથ્વીના બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી જીવ કયો? અને આખી પૃથ્વીના 84 લાખનો નિકંદ કાઢનારા કોણ? બધાને ખબર છે. વાહ વાહ, એ બધા અભિનંદન, જોરદાર તાળી. આટલી તો ખબર છે આપણને કે આપણે જ બધાનું નિકંદ કાઢીએ છીએ, છતાંય કોઈ બંધ કરતા નથી. આ પૃથ્વી ઉપર સૌથી ઉત્તમ જો કોઈ કામ હોય તો અમૃત સમાન શુદ્ધ પાણી, એટલે કે વરસાદનું પાણી જમીનની અંદર ઉતરશે તો આ બધાય નિરોગી હાંગાના પાપ, ડાયાબિટીસ, એસિડિટી, થાઇરોઇડ, કેન્સર, ચામડીના રોગ સંપૂર્ણ મટી જશે. માત્ર આપણી અગાસીનું અને ફળિયાનું પાણી આપણે ઘરે 5 લીટર એક વ્યક્તિ દીઠ અને 300 દિવસનું સ્ટોક કરવાનું છે. એ પાણી આપણે પીવાનું છે, રસોઈમાં વાપરવાનું છે. ઈ ટાંકો ભરાઈ જાય એટલે ઈ પાણી બોરમાં જવા દેવાનું છે. બધા તળ પાણીના ઉપર આવી જાય છે. 2200 ફૂટે તળ થી ક્યાં આવશે? 15 ફૂટે. લાઇટ બિલ બચશે. લાઇટ બિલ બચશે એટલે શું થશે? આર્થિક સમૃદ્ધિ આપણી વધશે, પણ પ્રકૃતિમાંથી જે લાઇટ ઉત્પન્ન થાય છે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ જોરદાર ઉત્પન્ન થાય છે, એ બધું બંધ થશે. ઝાડવા બચશે, વૃક્ષ બચશે. આ એક વડલો તમે જોઈ લો, એની નીચે એક જ વડલા નીચે બેઠા છો તો પક્ષીઓ બચશે, પશુઓ બચશે, કેટલા બધા જીવ જંતુઓ, ઔષધિ બચે. આ બધી વસ્તુ આપણી જવાબદારી છે. આપણે પૃથ્વી ઉપર જન્મ થયો છે, આપણા ખરેખર આપણા જન્મદાતા કોણ છે? આપણા મા બાપ. અને આપણે શેમાંથી જન્મે? પંચ મહાભૂતમાંથી બન્યા છીએ એમ કહી છીએ, કહીએ છીએ કે નહીં? પંચ મહાભૂત એટલે શું? બધાને ખબર છે પંચ મહાભૂત. એની રક્ષા કોણ કરીએ છીએ આપણે? કોઈ નહીં. આપણે ખબર જ નથી. આપણને તો કોઈ વારે ચડાવી દીધા છે કે આમ કરો એટલે આમ થાય, આમ કરો એટલે આમ થાય, આમ કરો એટલે આમ થાય, સ્વર્ગ મળે, મોક્ષ મળે, આ મળે. મારા હગાવાલા બધા કેટલાય ગુજરી ગયા છે, મામા, માસી, ફુવા કે એકેય સાલા કોઈ નરકમાં નથી ગયું. અને સ્વર્ગમાં ગયા એ ખબર નથી, પણ એનો ફોટો ગુજરી ગયા, 1 કલાક પછી ફોટો આવી જાય લખે સ્વર્ગવાસ. ચાલો મેરા ભેગું સ્વર્ગ મળી જાય તો 12 દી વિધિ શેરી કરો છો? 12 દી પછી વર્ષે વિધિ આવે, પછી 3 વર્ષે વિધિ આવે તો એને સ્વર્ગ તો ક્યાં મળ્યું હોય? બીજું ઘણા એમ કહે કે એને વાલું હોય આપો. ચાલો બારી તો મોડી આવી રાખ્યું છે આપણે. એ શું ખાય, શું પીવે છે? આપણે ગમે એ જ્ઞાતિ ધર્મ ના હોય, કોઈ પણ જ્ઞાતિ ના હોય, કોઈ પણ ધર્મ ના હોય, પણ છેલ્લે આપણે શું બનવાનું છે? હમણાં ભાદરવો મહિનો ગયો, નહીં, કાગડા ને કૂતરા માંસાહારી બનવાનું છે. ગમે એ જ્ઞાતિ ધર્મ ના હોય, છેલ્લે આપણે બનવાનું છે તો કાગડા ને કૂતરા. બધા મા બાપ ને કાગડા કૂતરા બનાવ્યા છે, નથી બનાવ્યા? નો બનાવ્યા આગળ શીખો. એક અમારે ગાંધી કાકા ભૂતના બેન છે, ગાંધી કાકા કહેવાનો મતલબ એ છે કે જે માંસાહારી છે, કાગડો ને કૂતરો બે, ખબર છે કે નહીં? છતાંય મા બાપ બનાવી. મારી માં અહીંયા બેઠા હોય અને હું એમ કહું મારી બા છે એ આ કાગડી છે, કૂતરી છે, મારે કે જીવવા દે. આ પરિસ્થિતિમાં આપણે મહિલા પછીનો લાભ લઈએ છીએ. અને પાણી ક્યાં ભાઈ ખબર છે? આપણે એક વાર મોઢામાં પાણી પી લ્યો, ચાલા હજારો વાર ગાયના પૂંછડામાં પાણી પાતા હોય. આપણે ભેગો ડાબલો રાખી પાણી તો પીવો, ખબર પડે. ખરેખર આ પૃથ્વી ઉપર જેમ દિલીપભાઈએ વાત કરી તો પૃથ્વી ઉપર જો ઉત્તમ જો કામ હોય તો વરસાદી શુદ્ધ પાણી પરિવારની રક્ષા કરવા માટે જરૂર છે કે નહીં? પરિવારની રક્ષા થશે તો પ્રકૃતિની રક્ષા થશે, પ્રકૃતિની રક્ષા થશે તો પર્યાવરણની રક્ષા થશે, પર્યાવરણની રક્ષા થશે તો દરેક જીવો પૃથ્વી ઉપરના નાગ, વીછી, પૈડા, ડેટા, હરખોડિયા એને કોઈ ખોરાક આપ્યો છે? 84 લાખ આ પૃથ્વી ઉપર જીવ છે, ઉઠીએ છે બધા. કેટલા જીવને તમે નભાવો છો તો મને કહો. ખાલી ચપટી હવારમાં નીકળે, હવારના પોરમાં જાય અને એક મુઠ્ઠી તમે ખીડિયા પૂર્યા એટલે 2 જીવ નભી ગયા છે. ચપટી ચણ નાખ્યા એટલે 5 જીવ નભી ગયા છે. એક જણાને કોઈને રોટલો આપ્યો એક દિવસ એટલે આવતીકાલ તો એ ભૂખો જ રહેવાનો છે. પણ જો આપણે તમને 4 ડેમ બનાવ્યા, એવા ગીરગંગા પરિવાર દ્વારા 200 થી વધુ ડેમ બનાવ્યા છે.
માત્ર લોક ભાગીદારીથી, એક પણ પૈસો સરકારનો નથી. અમારે આમાંથી આ તમને આ બધા બેઠા છે, અમારા કાર્યકર્તાઓ છે, અમારા ગીરગંગાના ટ્રસ્ટીઓ છે, બધા એક પછી એક બેઠા છે બધા. આ રમેશભાઈ તો વિછ્યાથી આવે છે રેગ્યુલર અહીંયા. ત્યાર પછી આ ભાઈ પેલા કાગદડીથી આવ્યા છે, જ્યાં વસંતભાઈ લીંબાસી આખું ગામ દત્તક લીધું છે. આ રમેશભાઈ ત્યાંથી આવ્યા. આ મહેશભાઈ શેગલિયા છે, રતિભાઈ બોરીભાઈ, રતિભાઈ અમારે ઠુમર છે, વિઠ્ઠલભાઈ બાલદા છે, ભૂપતભાઈ છે, આપણે મનીષભાઈ માયાણી છે, આવવાનું આવ્યું ભૂપતભાઈ ભરતભાઈ છે. આ બધા અમારી સંસ્થાના પાયાના પથ્થર છે. આ કાંતિભાઈ બોધ 75 વર્ષે એક સોસાયટીમાં મીટિંગ કરવા જાય, તારા પ્રેસિડેન્ટ ત્યાં પગથિયા ચાલીને બધા આવો 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 મીટિંગમાં પાણીનું સમજાવ કે તમારે જીવવા માટે પાણીની જરૂર છે. આપણે એવું આ બાપ બાપા અમારે આવ્યા કેવડી ઉંમરના છે જોવો તમે. આખો દી યુનિવર્સિટીમાં ડેમ બનાવ્યો, ત્યાં આખો દિવસ અમારે ચાઇના ગેટ નામ પાડ્યું, સિનિયર સિટીઝનોએ અને આ મકવાણા સાહેબ બધા ભેગા થઈ અને એ સંસ્થાએ ત્યાંથી અમને 38,000 રૂપિયા આપ્યા હતા. બરાબર ને બાપા? 38,000 રૂપિયાનું દાન છે. જોરદાર એની તાળીઓથી વધાવશું. બાપભાઈ એના પર્સનલી 5,000 રૂપિયા આપ્યા છે. દર વર્ષે સંસ્થાને 5,000 રૂપિયા આપશે. પછી સેગલિયા સાહેબ ને 5,000 રૂપિયા સેગલિયા સાહેબ તરફથી છે. 2,000 રૂપિયા એક બેન આપ્યા છે, જાડેજા બેન છે, સુરેખા બેન લગભગ. બીજું રાજકોટ ડિસ્ટ્રિક્ટ લાફિંગ ક્લબ અરવિંદભાઈ હોરા અને જે 1,100 રૂપિયા એના તરફથી અત્યારે આવ્યા છે. બીજું પ્રવીણભાઈ ભુવા અમારા પેલા ભગતસિંહજી લાફિંગ ક્લબના ઉમા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 બોર રિચાર્જ કરવા માટે એને આયોજન કર્યું છે. 2 બોર જમીનના તળમાં પાણી ઉતારવા માટે 2 બોર આપ્યા. એને જોયો એવા 11,000 બોર આપણે કરવાના છે સંસ્થાએ. કોઈનું પ્રેશર નથી હો બોર કરવાનું, આપણે કરવાના છે. એટલે આ બધા કાર્ય અને મને લગભગ આપણી લાફિંગ ક્લબ વાળા ક્યાંક ને ક્યાંક ઓળખે છે. 2,000 લાફિંગ ક્લબ વાળા નહીં ઓળખતા હોય. હું મારા ઘરમાં ધૂપ દીવા અગરબત્તી કાંઈ કોઈ પણ જાતની આડંબરમાં પડતો નથી. મારા દીકરાના લગ્નમાં આમાંથી કોઈ એક વાર આંગળી ઊંચી કરો વગર બ્રાહ્મણે વગર વિધિએ લગ્ન કર્યા હતા અને 1200 માણસ આમંત્રણ આપ્યું. 3,000 માણસો આવ્યા હતા. કોઈને જમાડવાની વ્યવસ્થા નહોતી મારી પાસે. બીજી ફાકી પાન નંદા લઈ જવાની મનાઈ હતી. હજી હમણાં આવશે એની તીર્થે ત્યારે ઓલી લગ્નની ઓલી શું કહેવાય 10મી આવશે. આખા રાજકોટમાં એક વિડીયો જ ફરતા હોય છે એના. એટલે ક્યાંય કાંઈ મારો દીકરા ક્લાસ 1 ઓફિસર બની જવાની લો એક ફોરેન છે. એટલે ક્યાંય કાંઈ આમાં આડું આવતું નથી. વૃક્ષો આવતું વર્ષોથી ઘણી અનેક સંસ્થાઓ સાથે ઓર્ગેનિકનું કરીએ છીએ, નેચરોપેથીનું કરીએ છીએ, પ્રકૃતિ બચાવવા માટે કામ કરીએ છીએ. અમારા બધા પરિવારના મિત્રો આજ માટે દોડે છે. બધાનો પરિવાર છે. તમે અમારા એકવાર સંસ્થાના બધા ઉભા થાવ એકવાર આપણે આ બાજુ જોવા. આ અમારા સંસ્થાના બધા આ બધું બાબા છે. આ ગામડેથી આવે છે ભાઈ હરેશભાઈ. આ અશોકભાઈ નેરડીથી આવે છે, ડોક્ટર છે પશુના. રાત દિવસ આ સંસ્થાના બધા યુવાનો કામ કરે છે. બેસી જાઓ. ખરેખર આટલી બધી ટીમમાં નિવૃત્ત થયા પછી અમારે વાલા જીતેન્દ્રભાઈ વાલા દાદા આવે છે. શું નામ છે આપણે? જીતુભાઈ રાગ મોટી ઉંમરના છે. રોજ 2 કલાક સેવા 3 કલાક સેવા આપવા સંસ્થા આવે છે. કાંઈ કામ ન હોય કદાચ સંસ્થામાં પૈસા આપ્યા એ દાન છે એવું નથી. બાજુ વાળાને ત્યાં બોર રિચાર્જ કરવાની સૂચના આપો ને એ પણ એક દાન છે. 5 જણાને એમ કહ્યું ને કે ગીર ગંગા પરિવાર આવું કામ કરે છે એ પણ એક દાન છે. દર મહિને એમ થાય કે 100 રૂપિયા દાનમાં દેવા છે, 500 દેવા છે, 5,000 રૂપિયા દેવા છે, એ પણ એક દાન છે. ઘણી વાર આપણે એમ થાય કે જીવ નભાવવા માટે આપણે કામ કરીએ છીએ. આમાં કયો જીવ પાણી હોય તો આપણે દેખાય કેટલા પક્ષી હતા. ચણીની જરૂર પડે ને. પશુઓ ક્યાંય ગાયને કૂતરાને ભૂંડડાને પાણી પીવાની કુંડીની જરૂર પડે. માણસને ફરવા જવા માટે રેસકોર્સ ન જવું પડે, આમ હાલી ડેમે ન જવું પડે, ન્યારી ડેમે ન જવું પડે. પોતાના આંગણે હોય આપણે ફરવા માટે સ્થળ બને. જમીનના તળના પાણી ઊંચા આવે, લાઇટ બિલ ઓછા આવે. આ હેતુથી સંસ્થા કામ કરે છે. ભારત દેશ સંસ્કારી, ઈમાનદારી, માનવતાવાદ, ધર્મપ્રિય, સૌથી વધુ ભૂખમરો, વ્યભિચાર,
શું બાકી છે? ભ્રષ્ટાચાર. અને 50 ઇંચ વરસાદ પડે, 3 દિવસમાં 30 ઇંચ વરસાદ પડે, રાજકોટમાં પાણી ટાંકા લે કે સમજો છો રસ્તામાં. આ કેટલા બુદ્ધિશાળી છે આપણે. આ ન થવા દેવું તો આપણે શું કરવું પડે? ગામડામાં દિલીપભાઈએ વાત કરી, પાછી રિપીટ કરી દો. ગામડાની અંદર ધાર્મિક સ્થળ છે કોઈના ગામમાં કે નથી? રાતે લાઈટ ઉભરતી. મારા ઘરે તો 9 વાગે લાઈટ બંધ કરી દે, સુઈ જાય એટલે. ને રાતે લાઈટ ઉભરે. 3 તાળામાં 5 તાળામાં હંતાળેલા હોય. આપણી રક્ષા કરે છે ને તાળામાં રાખવા આપણે. અધ્યતન ધાર્મિક સ્થળો હોય, ગેટ હોય અધ્યતન, ચબૂતરા અધ્યતન હોય, ગૌશાળા અધ્યતન, વિરોધ નથી કોઈ ન કરતો. આ બધું અધ્યતન હોય, સપ્તાહ અધ્યતન હોય, કથા અધ્યતન હોય, જીવતા બાપદાદાને હાઈટવાના હોય, દાવો અધ્યતન હોય. જીવતા કાથાના ખાટલામાં સૂતા હોય, માથે ગોદરા બાંધ્યા હોય, બપોરનો રોટલો હાંજે ખાતા હોય, અને વાત તમને સ્વર્ગ મળે છે. એટલે આ બધું કર્યું. ખરેખર જરૂરિયાત ગામડામાં કે શહેરમાં પેલી શેની છે? વરસાદી શુદ્ધ પાણીની નહીં. તમે ઘણી વાર એવું નક્કી કરો નર્મદાનું પાણી આવતું બંધ થઈ ગયું. કાલે નર્મદાનું પાણી હવે રાજકોટ નથી પણ નક્કી કર્યું, પછી રાજકોટ નું થાય. નર્મદાનું પાણી આપવાનું બંધ થઈ ગયું. એવું 20 વર્ષ સુધી કેસ આવેલો તો કોને ખબર છે? 20 વર્ષ સુધી કોને નહોતું આવવા દીધું પાણી? મેધા પાત્રા બેન જેવી એક બાઈએ ગુજરાતને પાણી 3.5 કરોડ રૂપિયા આપવા દીધું. અને આવતીકાલે સરકાર એમપીમાં બદલીને આ ઉપર ડેમ બનાવી નાખે તો પાણી માટે આપણે ટકા વીરાભાઈ હુંબલ છે આપણા હવા ગુલાબદાનભાઈ બાપુ મારો એનો પણ લાભ લેતો આપણે ખૂબ વીરાભાઈ પધારવાના. વીરાભાઈ હુંબલ એટલે આ વીરાભાઈ હુંબલ અને એના સામે પણ આપણે સર એના દીકરાના જન્મ દિવસે એને એના દીકરાના દિવસે ટ્રેક્ટર અને ટાંકો ભેટમાં આપ્યો. એના દીકરાના જન્મ દિવસે ટ્રેક્ટર અને ટાંકો ગીર ગંગા પરિવારને ભેટમાં એક ચેકડેમ બનાવી દીધી એના પરિવાર. આ બીજું તાલી તો બીજી વાર પડે ને એવું કઈ નહીં. ત્રીજું આપણે જે પેલો જ પાણીનો પ્યાવો જોયો, પ્લાસ્ટિકની બોટલો 20 રૂપિયાની ન લેવી પડે લોકોએ અને ત્યાંથી પાણી ભરી શકે ને લઈ જઈ શકે. એ ત્રીજું વીરાભાઈના પોતાના બળમાં. અને ચોથું જેમાં પ્રતાપ બાપાને ત્યાં આવી મીટિંગ અનેક મીટિંગ કરી છે વીરાભાઈના બાજુમાં રેસ્ટોરન્ટની સામે આ જ રીતે અનેક મીટિંગો ત્યાં થાય છે. ચોથું અને પાંચમું ભેગા તન મન ને ધનથી જોડાયા. ખાલી પૈસાનો ઉપયોગ ક્યાં થાય આ તો તમને સમજાવ્યું એક પરિવારની વાત છે. હવે આપણે આ કાર્યક્રમ હજી ઘણું બાકી જમવાની તૈયારી કરીએ એની પહેલા આપણે ઘણા બધા વક્તાઓ નાની મોટી વાત કરશે. તમને કઈ ઈચ્છા થાય તો દેવાની છૂટ છે, પણ માત્ર પર્યાવરણને બચાવવા માટેનો આપણો એક સંકલ્પ છે અને પ્રકૃતિની રક્ષા કરીને આપણો આખો પરિવાર નિરોગી રાખવા માટેનો આપણો સંકલ્પ છે. અને તો જ નિરોગી રહેશું. વરસાદી શુદ્ધ પાણી તમને કદાચ ખ્યાલ હશે, માણસો આરો પ્લાન્ટ 3 લાખ રૂપિયાના આવવા માંડ્યા. એનાથી માણસ બીમાર ન પડે એવું નથી. વરસાદી પાણી તમે ભરી ગયો એમાં કોઈ બીમાર ન પડે. આપણે એમ કે ને પાણી સુરત જાય ને પાણી ન હઈડું, બોમ્બે જાય કે પાણી ન હઈડું, વિદેશ જાય પાણી ન હઈડું. એવા પાણી ન જોતા હોય તો આ રફ પાણી પડે છે. એ પાણીને આપણે સંગ્રહ કરવાનો આજે સંકલ્પ લેવાનો છે. તે પછી જ ઊભું થવાનું છે. ગીર ગંગા સાથે જોડાય અને આપણા ઘરે વરસાદી પાણીનું પહેલું જતન કરી અને પ્રકૃતિની રક્ષા કરવા માટે જોઈએ. હવે હું મારી વાત પૂર્ણ કરી અને મકવાણા સાહેબને વિનંતી કરું છું. આપણા પ્રસિદ્ધ પાર્કના સિનિયર સિટીઝન પાર્કના પ્રમુખ છે અને ટ્રાફિક ક્લબ પણ ત્યાં ચલાવે છે. એ જ એના માટે થોડી વાત કરશે. શરૂ કરતા પહેલા થોડી જાગૃતિ મનની કરવા હું એક સૂત્ર બોલાવું. आवाज दो એટલે કહેજો હમ એક હૈ. आवाज दो हम एक है.
આવાજ લો, આવાજ લો. મુરબ્બી શ્રી પ્રતાપભાઈ અને મંત્રાસ્ત્ર મહાનુભાવો, બધી લાયન્સ ક્લબના સભ્ય ભાઈઓ બહેનો, ગીર ગંગાના ટ્રસ્ટીઓ અને બધા કાર્યકર્તાઓ, આજે આપણે નથી જાણતા એ આપણને પાણીની ઉપયોગિતા વિશે જ્ઞાન મળ્યું, એ આપણે સ્વીકારવું પડશે. હું ભલે બીએસસી એગ્રી ભણ્યો, હું બીએસસી એગ્રી ભણેલો છું, તેમ છતાં મને એટલી ખબર હતી કે પાણી બચાવવાથી વોટર ટેબલ એટલે પાણીનું સ્તર ઊંચું આવે. એની પાછળ આપણે કેટલી બધી પર્યાવરણની રક્ષા કરશું. જીવ જંતુ પ્રાણી જીવતા માણસો આપણે અને વાતાવરણ, હું ને તમે દાન આપીએ જ છીએ. મારી ક્લબની વાત કરું તો અમે માનવ સેવામાં પૈસા અત્યારે ઘણા બધા વાપરીએ છીએ, પણ આ પણ એક આપણને રસ્તો બતાવ્યો આજે કે જે કંઈ દાન આપો એમાં તમે આપો. દેવજીમાં માનો એમાંય એને દિલીપભાઈએ કીધું કે અમને કોઈ વાંધો નથી, પણ આ એક વસ્તુથી અનેક જીવ જંતુઓને માછલીથી માંડીને બધાને આપણને મળે. તો મારી આજે લાફિંગ ક્લબ બધી જે અહીંયા બહાર આવી છે એની એક આપણે મીટિંગ બોલાવીશું અને એની અંદર આપણે ચર્ચા કરીને સંગઠિત થઈ અને આ ગીર ગંગા ચેરિટેબલ પરિવાર ટ્રસ્ટને કઈ રીતે મદદરૂપ થાય. કારણ કે આમાં 3 રસ્તા બતાવ્યા છે. 3 એટલે દોડા દોડી. અમારા એક ક્લબના ભાઈની વાત કરી, બાબુભાઈની વાત કરી કે ત્યાં ઓફિસમાં જાય છે અને બીજા 8 ભાઈઓને અમે સન્માન કર્યું છે કે અમારા મુંડકાની અંદર જે સરોવર બનાવ્યું, ડેમ બનાવ્યો, એટલે એ રીતે તનની સેવા થાય. મન કહેતા વિરોધાભાસ ન થાવ. આ કામ છે, એનો પ્રચાર ને પ્રસાર આપણે કરવાની જરૂર છે. હું 5000 આપીને છૂટી જાઉં એવું નથી. એ આપણી પાસે એક્સપેક્ટ કરે છે કે તમે તમારી આજુબાજુમાં સગાવાલા ત્યાં વાત કરો કે આ પાણીની જરૂરિયાત છે. દિનેશભાઈએ કીધું કે ડેમ બંધ કરી દેશે, એમપીનો નવો પ્રધાનમંત્રી આવ્યો, એ કરી દે તો આપણી દેશા. અતિશય વરસાદ આ વખતે આવ્યો, પણ દુષ્કાળ પડે તો હું આપણી દેશા. તો પાણી પહેલા પાર કેમ બાંધવી એનો રસ્તો આપણને બતાવ્યો છે અને એ રસ્તા ઉપર આપણે આવીશું તો આવતા સમયમાં આપણે તકલીફ મિનિમમ કરવાની હકીકત છે. અહીંયા જે બધા દાતાઓ આવ્યા, મોટા ભાગના ઉદ્યોગપતિને સારા બિઝનેસ વાળા છે. કદાચ એ પાણીમાં પૈસા આપે કે ન આપે, પણ એમને પણ મગજની અંદર ઉતર્યું છે કે આ વસ્તુ મહત્વની છે. તો આપણે પણ ફૂલની તો ફૂલની પાગળની તન મન અને ધનથી સેવા આપવા માટેનો સંકલ્પ આવતા થોડા દિવાળી પછી આપણે 10 ક્લબ ભેગા થઈ અને વિચારીને કાંઈક સંયુક્ત નિર્ણય લેશું તો આપણી ઓળખ ઊભી થશે કે રાજકોટની અંદર લાફિંગ ક્લબ હાલે છે. એક આમાં કાંઈક પોતાના યજ્ઞમાં આહુતિ સેવાના યજ્ઞમાં આપણે આહુતિ આપશું. વધારે પડતો હવે એક વાત હું રિપીટ નથી કરતો, બોલતા તો મને આવડે છે, પણ એ હેમાની થઈ જાય. આપણે એટલું જ આજે એક સંકલ્પ કરીએ કે આપણને, મને યાદ છે કે ખબર છે ત્યાં સુધી 12 ક્લબ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં હાજરી થાય છે. એ કુદરતનો સંકેત છે કે આપણે ભેગા એક ગીર ગંગા જે પાણીને કરે એવી ઘણી બધી છે જેની અંદર ફિલ્ડની અંદર આપણે કામ કરી શકીએ. આપણે કરીએ
અને આપણે જેમ એક્ટિવિટી આ ઉંમરે કરીએ એટલું વધારે આપણને ફાયદાકારક છે. મને ધામાધામ નથી ખાધી, છતાંય દાંતની અંદર દાંત ગયા તો કેન્સર નથી. અને આપણે જાણીએ કેન્સર ઇઝ કેન્સર. આવા 5 વર્ષ મને થયા તોય હજી મને કોઈ વારમાં કે દાઢા કે કોઈ સામાન્ય તકલીફ કોઈ નથી. અને ઉલટાની ડબલ પ્રવૃત્તિ આવે તો આપણે બધા બીજા તો બધા બહુ સારા છે. આપણે શુદ્ધિ સંપન્ન માણસ છીએ. જ્યારે આપણા લગ્ન થયા ત્યારે આપણી પરિસ્થિતિ શું ને આજે આપણે કેવી રીતે જીવીએ છીએ. તો આની અંદર આપણે આ જે યજ્ઞ લઈને બેઠા એની અંદર આપણે જોડાઈ આજનો આપણો સંકલ્પ હોય. અને કુદરતે આપણને પ્રતાપભાઈને ફાર્મ હાઉસનો પણ આપણને લાભ મળ્યો. સાથે સાથે એમની ઉદારતાનો દ્રષ્ટાંત પણ એને બધા દાખલા આપ્યા. તો આપણે એક કામત થયું છે મદદદારો અહીંયા થાય એ લેખે ગણાશે. અને હું વધારે ટાઈમ નહીં લઉં, પણ ટૂંક સમયમાં દિવાળી પછી આવી સંખ્યામાં આનાથી બહોળી સંખ્યામાં આપણે રાજકોટ મસ્જિદ ભેગા થઈ બધી ક્લબા અને એવો એક સંકલ્પ આજે કરીએ કે આપણાથી ફૂલ લઈ તો ફૂલને કામથી એવી રીતનું આપણે મદદરૂપ થશું. અને ફિઝિકલી આપણે મદદ એમને જે જોવે એ આપણામાંથી ત્યાં એમની ઓફિસે છે કે સાઇટ ઉપર છે એવી રીતે મદદરૂપ થશું. તમે મને સાંભળ્યો બોલવાનું છતાંથી મને બધી માનીને જોયું છું. જય હિન્દ, જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ મકવાણા સાહેબ. આજે રમેશ દિનેશભાઈ પટેલ જેમને ખૂબ સુંદર વાણી વિશેની વાત કરી. આજે લાફિંગ ક્લબ રાજકોટ જેમના 340 જેવા સિનિયર સિટીઝનોએ અલગ અલગ રાજકોટમાં બનેલા જે 11 સરોવર છે એમાંનાથી 5-6 સરોવરની મુલાકાત લીધી અને પાણીને કેવી રીતે રોકી શકાય તેના માટેનું જે જુનિયર સ્કૂલમાં ત્યાં આપણે પ્લાન્ટ જોયો. સમયને પાંચથી રાખી અને અહીંયા આપણે આકાશવાણી ચોકની અંદર એક પ્લાન્ટ ઉપરનું જે અગાસી ઉપરનું પાણી કેવી રીતે રોકી શકાય તે પ્લાન જોવાનો આપણે બાકી રહ્યો છે, પણ નેક્સ્ટ ટાઈમ જોઈશું. આપની વચ્ચે ગુલાબદાન બારોટ, વીરાભાઈ હુંબલ, અમારા મીનાક્ષીબેન, ભાઈ ભરતભાઈ પીપળિયા. જોકે દિનેશભાઈએ ખૂબ વિશેષ વાત કરી છે, પણ થોડું મારે ગળામાં પ્રોબ્લેમના હિસાબેથી આજે આપણી વચ્ચે લાંબો સમય બોલીશ નહીં. ગીરગંગા પરિવાર ટ્રસ્ટમાં આમ તો છેલ્લા 2 વર્ષની અંદર અત્યાર સુધીના 235 જેવા નાના મોટા સરોવર બન્યા છે. અત્યાર સુધીના 111 જેવા બોર રિસાર્ચ બન્યા છે. અમારા પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા જેમણે સંકલ્પ લીધો છે કે 11,111 ડેમ જેમણે પૂરા કરવા છે, જેની સાથે હું તન મન અને ધનથી મારો 100% સમય ફાળવી રહ્યો છું. અમારી સાથે પ્રતાપભાઈ પટેલ જેઓ મૂળ એમનું વતન અમરેલી છે. અમરેલીમાં એમણે 21 સરોવર બનાવવાની ઓપન જાહેરાત કરી છે. કોઈ પણ અમરેલી જિલ્લામાં ક્યાંય સરોવર બનાવતા હશે તો ત્યાં તેઓ 51,000 રૂપિયાનું રાશિદાન આપશે. ગયા વખતે આપણે 5-6 સરોવર ત્યાં બનાવ્યા હતા. કહેવાનો મતલબ કે ભાવિ પેઢીને જો બચાવી હશે તો પાણી 100% રોકવું પડશે. આપને કદાચ જોયું હશે કે ઉનાળાના સમયની અંદર નદી વહેતી હતી. આજના દિવસે કદાચ જૂન, જુલાઈ અને ઓગસ્ટ તો એટલા બધા ખતરનાક હોય છે કે બહારથી ટાંકા લાવવા પડે છે. અને મોટા ભાગના ટાંકા કદાચ આપણને યાદ ન હોય તો આ જ વિસ્તારની નદીના હોકળામાંથી જે પાણી જતું હોય ને તે જ પાણી ત્યાં આવે છે. એ જ આપણે 3,000ના ટાંકાના રૂપિયા ચૂકવીને પીએ છીએ. વીરાભાઈ હુંબલ છે કે જેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. પોતાના ઘણા બધા બિઝનેસ હોવા છતાં કિંમતી સમય આ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની અંદર ફાળવી રહ્યા છે. હમણાં એવો ઓર્ગેનિક મોલ કે જે રાજકોટને શુદ્ધ શાકભાજી મળી રહે એ પણ એક ખૂબ જરૂરી છે. એવા જોકે ઈશ્વરની કૃપાથી અમને ખૂબ આપણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જે ઓફિસ છે જેમનું ભાડું 1 થી 1.5 લાખ રૂપિયા થાય એવી ઓફિસ એમને નિઃશુલ્ક આપી છે. એવા જમનભાઈ છે, જોરદાર તાળીથી એમનું સ્વાગત કરીશું. ભાઈ શ્રી વીરાભાઈ હુંબલને વિનંતી કરું કે તેઓ પાણી વિશેની માહિતી આપશે.
આમ તો ખેડૂત જે હોય એમને તો ખ્યાલ હોય પાણી શું હોય, બાકી રાજકોટમાં રહેતા હોય એટલે કોર્પોરેશનના કોન્ટેક્ટમાં હોય એટલે પાણીનો બહુ ખ્યાલ ન હોય. વર્ષો પહેલા એટલે આજથી 2 પેઢી પહેલા જ્યારે તમારી ઉંમર કદાચ અમારાથી નાની હોય ત્યારે જોતા હશો કે ભાઈ પાણીની સમસ્યા કેવી હતી એમ. કોઈ પણ ગામ હોય, મોટા ભાગે તો આપણે બધા ગામડામાંથી જ આવેલા છે, એ તલાવડા અને નદીઓ ભરેલા રહેતા હતા એમ. દિવસે ને દિવસે એવું બન્યું કે એ પાણી ઊંડા થતા ગયા. અત્યારે પોખરી 2000 ફૂટે જે આવે છે એ રીતે પાણી આવે છે એમ. પોખરીનો વાંધો નથી, પણ એ પાણી ગરમ પાણી આવે છે. ગરમ પાણીથી નાહવામાં, પાણીનો શાકભાજી મતલબ શાક બનાવવામાં કે રોટલી બનાવવામાં કે બીજું કોઈ પણ રસોઈ બનાવવામાં બધી રીતના નુકસાની આપે. સારું પાણી આપે. તો આજે લાફિંગ ક્લબના જ્યારે જુવાન કહેવાય બાબુ કે જુવાન જ કહેવાય ને, અને આવા તડકામાં હેરાન થઈને આવી જીવન નો કહેવાય. એટલે મને ગુલાબદાન બાબુએ રસ્તામાં કીધું કે એને ખબર નહોતી કે આપણે ક્યાં જઈએ છીએ, શું કાર્યક્રમ છે. એટલે મને ક્યાં જઈએ છીએ, મેં કીધું આપણે પ્રતાપ બાપા પટેલની વાડીએ જઈએ છીએ, આવી રીતે કાર્યક્રમ છે એમ. મને કે સિનિયર સિટીઝનને કે સમજાવવાનું ન હોય પાણી માટે, જે સમજાવવાનું હોય તો છોકરાને સમજાવવાનું હોય. આમને તો પાણીની ખબર જ હોય, પાણી ખરેખર બચાવવું છે. છોકરા નળ ચાલુ રાખે અને એ પાણીની કિંમત ન કરતા હોય. અને બાપુ રસ્તામાં દાંત કઢાવતા હતા કે હવે આ ગઈઢાને ટૂંકમાં પાણી વિશે સમજાવવાનું કઈ હોય નહીં મારા હિસાબ પ્રમાણે. તો પોતે તો સાહિત્ય છે ને એને જે કઈ મનમાં આવે કહેશે. મને દિલીપભાઈ રસ્તામાં ફોન કર્યો હતો, ગુલાબદાન બાપુને તમે વિઝિટ તો કરાવજો બધા મળ્યા. સારું, બધા લોકો આજે મળ્યા. મકવાણા સાહેબે કીધું એમ કે આવડી સંખ્યામાં પેલા તો આવી ગરમીમાં એમ મળે એ સારી વસ્તુ છે. પ્રતાપ બાપા ગઈકાલે અમે બપોરના મળ્યા ત્યારે એમ કહેતા હતા કે કદાચ વરસાદ આવશે તો એમ. બાપા આવશે તો આવશે ને, ચિંતા ના કરો, આપણે કામ તો પાણી માટેનું છે કે હોય છે. વરસાદ આવશે તો ભલે આવશે એમ. થોડી દિલીપસિંહ એટલે કીધું ચિંતા ના કરો, કીધું વરસાદ આવશે તો જોઈ લઈશું કીધું. એટલે તમારે આજે જયારે ઘરમાં વડીલ હોય ને બાપુ, ગુલાબદાન બાપુ, ત્યારે છોકરા પૂછતા હોય કે ભાઈ આપણે શું કરવું જોઈએ એમ. તો તમારા મનમાં એવું હોવું જોઈએ કે ખરેખર આપણી સામાજિક જરૂરિયાત શું છે એમ, લોકો માટેની જરૂરિયાત શું છે કે આપણા માટે જરૂરિયાત છે. તો છોકરાઓને એવું કહેવાનું કે બેટા દાન પુણ્ય કરવા ઈચ્છતો હોય તો પાણી બચાવવાનું અભિયાન અથવા આપણું મૂળ ગામ હોય, મૂળ વતન હોય, એક સારું ચેક ડેમ ગાડી અને આપણા પરિવારની કે આપણા ગામની એક યાદી રહે કે આપણા ગામમાં આપણે એક ચેક ડેમ બનાવ્યું હતું. આવી છોકરાઓને સલાહ સૂચન આપ્યું. એ મારી નમ્ર વિનંતી. મીરાભાઈ ખૂબ સામાજિક પ્રવૃત્તિ કરે છે અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આ એક સંસ્થાની અનેક સંસ્થાઓ છે. અનેક સંસ્થાઓ સાથે જોડાવું સહેલું નથી હોતું. દરેક જગ્યાએ પહોંચવું, આર્થિક, સામાજિક અને શારીરિક પણ ત્યાં હાજરી આપવી પડતી. મીરાભાઈ આપણે અહીંયા ત્યાં આપણે ડેમ ઉપર આવ્યા, ત્યાંથી વચ્ચે 2 કાર્યક્રમ એટેન્ડ કર્યા, પાછા અહીંયા આવ્યા ને આપણે ખબર હવે ગુલાબદાન ભાઈ 1 મિનિટ વચ્ચે હું તમને એક ચોખવટ કરું. સર્વે વડીલો, મિત્રો ને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. પાણી માટે કેવું તો વડીલોને સુરત દેખાડો બરાબર છે. પાણી માટે હું કાંઈ નહીં કહું, કારણ કે પાણીની કોઈને સમજ નથી એવી વાત જ નથી આવતી ક્યારેય. ખાલી મારે તો તમે આભાર માનવો છે કે તમે અમારું આમ પાવન કર્યું, સમય કરીને આવ્યા અને જેથી કરવાનો લાભ આપ્યો. એની માટે હું બધાનો, બધી સંસ્થાનો, પ્રમુખશ્રીનો
અને પછી લાફિંગ ક્લબવાળાનો ખૂબ આભાર માનું છું. ધન્યવાદ, આભાર. હવે જમન બાપાને કહું કે મેં બોલશું. હેલો સર્વે વડીલોને મારા નમસ્કાર. મારા કરતા બધા આજે બાપાની જેમ પાણી જાણતા હશે, પણ આપણે તો હું નળ ખોલી એટલે પાણી આવી જાય ત્યાં સુધી આપણે આપણો વિચાર નથી આવતો. અને એક દિવસ ખાલી નળ પાણી ના આવે તો શું આપણે હાલત થાય એ ફ્યુચરમાં ન થાય એના માટે આપણે પાણીનો અભિયાન કર્યું છે. 11,111 પૂરા કરવા છે અને એ લોક ભાગીદારીથી તો આપણે મગજમાં ખ્યાલ એવો છે કે લોક ભાગીદારી કેવી રીતે થાય એ બધાને પ્રેરણા આપવાની છે. પાણી છે તો જ જીવન છે એ બધું આપ જાણો છો. જય ભગવાન. જમન બાપા સવારે 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી, પ્રતાપ બાપા સવારે 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી યુવાનોની જેમ બે લગભગ પ્રતાપ બાપાની ઉંમર તમને ખ્યાલ આવી જશે 87 વર્ષની ઉંમર છે. અહીંયા બાર ગામે અમારી સાથે હોય છે મીટિંગ આ જ રીતે વીરાભાઈ આખી સંસ્થાના દરેક જે ટ્રસ્ટીઓ છે એમાંથી ટ્રસ્ટી બનવા માટે પૈસા પણ જરૂર નથી. સંસ્થામાં આવવા માટે ક્યાંય રજીસ્ટ્રેશનની જરૂર નથી. કોઈ આવો, પ્રકૃતિને પ્રાણ બચાવો, પરિવાર સાથે પૈસા બચાવો. હવે ગુલાબદાનભાઈ બારોટ અત્યાર સુધી બધાને આપણે સાંભળી થોડા કંટાળ્યા હોઈશું. હવે એકદમ રિલેક્સ કરવાનું કામ એનું છે. હેલો હેલો જય શ્રી કૃષ્ણ. જય દ્વારકા. ખાવા તાને સાંભળવું કર્યું ધૂળ આવતો હોય, ઘોડામાં આવતી હોય, નક્કી થઈ ગઈ હોય ને એવા તને મીરાભાઈ સમાજ એટલે કહેવાય સમજપૂર્વક હાલે ને બધા ભેગા મળે અને સમજપૂર્વક હાલે ને સમજ કહેવાય, બાકી ટોળું કહેવાય. આપણે ટોળામાં નહીં, આપણે સમાજની સાથે અને સમાજ માટે થઈ અને સમાજ માટે કંઈક કરીએ. અને રહી વાત પાણીની, તો પાણી શબ્દ હવે મને ઘરેથી તેડીને અહીં આવે એટલી વારમાં મને કોણ શું સમજાવી શકે વીરાભાઈ. એટલે મેં વીરાભાઈને એમ કીધું, મેં કીધું સિનિયર સિટીઝન હોય પ્રતાપભાઈના ભાવ ઉપર આ બધાને હું ઓળખું છું. ગીતગંગા ફાઉન્ડેશનના જે કાર્ય છે વીરાભાઈને વર્ષોથી ઓળખું છું. આમાંથી આમ મારા માટે જઈને નથી, એટલે એની પ્રવૃત્તિથી હું જાણકાર છું કે એમને એક કામ એવું લીધું છે કે પાણી શું કામ મહત્વનું છે. તો કે જે લોકો ડાયમંડમાં એ છે હીરા વિશે જાણતા હોય છે, ખબર હોય છે કે હીરો પાણીદાર હોવો જોઈએ. હીરા પાણી હોય, હથિયાર પાણીદાર હોવું જોઈએ, ઘોડું પાણીદાર હોવું જોઈએ અને આદમી પણ પાણીદાર હોવો જોઈએ. પાણી જીવનમાં જરૂરી છે. પાણી વિના બધું નકામું છે. તમારા અંગતમાં અંગત મિત્ર, અંગતમાં અંગત હગા એમ કે આવો અમારા મહેમાન થાવ, ત્યાં આપણે એક શબ્દ વાપરતા કે અંજળ હશે તો અન્ન અને જળ આ જીવન અને જોડાયેલું છે. એના માટે થઈ એને રહી વાતની કે હવે ખબર પડે આપણે આમ તો શું છે હાસ્ય કલાકાર નાટકો આ બધા જોવા જ છો. મેં કીધું વૃદ્ધ છે ને મારા મનથી થઈ જાય કે હવે નહીં થાય, એટલે એ ગઈઠો થઈ ગયો. આ બધા જે છે ને એ કે હવે આપણું કામ થઈ ગયા. બાકી આમાં 85 બધે સમજો એને એમ થાય આટલા બધા. એના માટે આપણે અંધારીએ યુગ મકોના છે કે બહુ સરસ ભાઈ આ બીએસસી એગ્રીના વિદ્યાર્થી અને લાફિંગ આપણે ક્લબ કઈ ચાલુ કરવી પડે, ખોટા દાંત કાઢવા. હા એ હું કઈ પ્રોગ્રામ કરી નીકળું ને ખરેખર આ બધા દાંત ખોટે કાઢતા ને તો મને હાચા ના થવા શું કામ આ કારણ વગરનો ભાર લઈને બેઠા એટલે આપણે ખોટું કરવું. બાકી હાચા હજુ દિલ્હી હજુ 15 મિનિટમાં તમને બધા તરફ છે. મૂળ શું લે ભાર ક્યાં લઈ ગયો ખબર ને
લગ્નમાં જે આવે અને મકવાણા સાહેબ એમ કે હા થાકી ગયો. શેનો થાકી ગયો? ગાટલા ઉપાડ્યા છે, પીઠ બદલાઈને, પગે લાગ્યો કોઈને ના, સીન ઝપટ જ કર્યા. આયા ચશ્મા કરાવ્યા આમ જોયા જમીન ભાઈ છે કે નહીં? હા, એ બે પૈસા અમને દઈ ગયા. આખો ઉભો એક થાક એનો લાગ્યો. મૂળમાં તમે જુઓ એટલે આપણી પાસે જયારે અગ્નિની શોધ નહોતી કરી ત્યારે કાચું ખાતર, પછી અગ્નિની શોધ કરી એટલે જે લોકો કાચું ખાતર ને એને આપણે પછાત ગણવા માંડીએ. એ લોકોનું પછાત છે, એ કાચું ખાય, અમે તો શેકીને ખાય. પછી મીઠા બાફીને ખાવા, પછી મીઠા વઘારીને ખાવા, પછી મીઠા તળીને ખાવા. હવે ખાવાની વસ્તુ ચાર. હવે ડોક્ટર પાસે જાઓ તો કે કાચું ખાવ, તો કાચું જ ખાતા હતા. કોણે કીધું તમે સુચરા? તો ઓલા જેની વરસાદી પાણી એમને પટોની પી લેતા હતા. નો 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 ડર્ટી ડર્ટી, નો 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 ડર્ટી ડર્ટી. આ બાજુ ભેહું પડી હોય, બસ ત્યાં અંદર આંટા મારતા હોય, ભાઈ હોય લુગડા ધોતી હોય અને કેવું આમ બે હાથે આમ 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 કરીને પાણી, તેથી કાંઈ માંદો ન પડતો. વરસાદી પાણીમાં એ તાકાત હતી અને આજે પણ છે. અને વડીલોને ખ્યાલ એ છે કે જળમાં મળ ન હોય પણ એ વરસાદી હોય. તો આ વરસાદી પાણી કેટલું કિંમતી હોય અને એને શું કામ સાચવવું જોઈએ, એના માટે કોઈ અત્યારે મહેનત કરતું હોય તો એ ગીર ગંગા ફાઉન્ડેશન તન મન ધનથી એક એકને હું બિચારી વખાણ કરતો નથી. હું જાણું છું અહીં આવ્યો નથી એનો મતલબ એ નહીં તમારી સામે પહેલી વખત આવ્યો. અને થેન્ક યુ વીરાભાઈ કે આટલા બધા ભગવાનના મને દર્શન કરાયો. આ બધા ક્યારેક સમાજના મહાનુભાવો, આગેવાનો અને કાર્યકર્તાઓ નથી, આ ઈશ્વરે મોકલેલા એના દૂતો છે કે તું આ કર. બાકી માણસ આને મને બૂચ મારી દીધું એમ નહીં, હું કઈ હાવ એટલો બધો ભોળો છો કે બૂચ લાગી જાય એમને. આમાં ગયો જોઈએ. હવે તકલીફ ક્યાં છે કે બધું હટાની બે નું લેટ તકલીફ શું ખબર છે? પેલા તો હાથું વળી જતું, હા હું ગમે એટલી ભૂંડી તેમ થાય, હું આવું જાઉં હાથું વાળતી. આ એક જ વચ્ચે આ એવું આવ્યું ને કે હવે બહુ માનતી નથી. અને મજાની વાત એ છે ગોતમાં એ જાય. આપણે કઈ ને દીકરી છોકરી જોવા જાય તો તમને શું કરું, આ નક્કી ઈ કરી આવે છે વાંધો ને પડે. હાથે ઓરેલું હોય તો પછી આપણે દેખાડો કરી. માણસની ચતુરાઈ જોજો ભાઈ, ક્યાંય નહીં પકડાય જોજો ભાઈ. માણસની ચતુરાઈ વેપાર ધંધામાં આગળ વધે તો કરતો આપ વડાય. મારી જ કવિતા છે. વેપાર ધંધામાં જરાક આગળ વધી જાય ને તો આપડાઈ કરે મેકી આ શૂન્યમાંથી સર્જન મેકી. મારો ભાગ તો કઈ ભૂલી જ નતો, તમે નતો મૂકી ગયો. આ મારા જોડો વેપાર ધંધામાં આગળ વધે તો કરતો આપ વડાય. ઈજ ધંધામાં ખોટ આવે તો ઈજ ધંધામાં ખોટ આવે તો કે કર્મની કઠણાય. તો ભલે કબૂલ ન કરે તો કબૂલ ન કરે કે ભાઈ ઠીક છે ભાઈક માં દે, બાકી મહેનત પાછો નથી વળતો, થાક એનો લાગે છે. અને બધાને એવું આમ મહેમાન આવે, ચા આપે, ચા ના કપમાં માખી પડે, ઘરધણીનું ધ્યાન પડે અને મહેમાનનું પડે. એટલે ઘરધણી કે માખી પડી તો કે ચા ફેંકી દે, ચા ફેંકી દો. ચા ના કપમાં માખી પડે તો ચાને બહાર ફેંકાય. ચા ના કપમાં માખી પડે તો ચાને બહાર ફેંકાય. પણ ઈ જ માખી ઘીમાં પડે તો 5 કિલો ઘીમાં મળે જોઈએ. ઈ જ માખી ઘીમાં પડે તો માખી જ બહાર ફેંકાય. જોજો ભાઈ માણસની ચતુરાઈ. અને આખી દુનિયા મને ઓળખે એવું સતત દિલમાં જાય. એની ચાહના એવી
આમ બહાર નીકળી ને એટલે આપણે બધા ઓળખવા જોઈએ. ઘણી ગાડી સામાન ભટકાઈ જાય એટલે ઉતરી ગયા વિલાભાઈ મને ઓળખાઈ ગયું ઓળખ રામ રામ ન કરે. આખી દુનિયા મને ઓળખે એવું સતત દિલમાં ચાય ઊંડે ઊંડે ઉપાધિ કરે ઊંડે ઊંડે ઉપાધિ કરે કે ક્યાંક હાથે ન ઓળખી. છોકરાનો સંબંધ ગયેલો ને હકાઈ ગયેલો ને હારા સમાચાર આપે આપણે મોટા દીકરાની સગાઈ થઈ સામે ઓળખી એમ સારું સારું સારું. માણસો કેવા માણસો માણસો આપણા લે કે તોય કઈ ખબર તો છે હવે આ ધમવાન લાગે એટલે તમારે અવર વેલા જાગીને આ બધાને એને સુખી કરવા પડે નકર એ કરવું પડે ગોટ ગોટ આમ જ રાખશો કે અલગ આજના જેવો જ કે જમણ ટાણે એટલે કે જમવા ટાણે અને ખરેખર મેં એટલા માટે કીધું આપણે કદાચ 3 કલાકે બોલી શકું અને રહી વાત એ કુદરતના મારે માત્ર એટલું જ કહેવું છે કોઈ સલાહ નથી અને મારામાંથી કોઈ કંઈ શીખવા જેવું પણ દરેકને પોતાને એમ છે મને સાંભળો નિશાંત મને સાંભળો બધાને મૂકી એટલે હું એક કહું હું બધાને એમ કહું છું કુદરતના નિયમમાં હાલો એટલે કોઈ દુઃખી નહીં થાય અને પાછો હું કુદરતના નિયમમાં કોઈ જ ન હોય. હા એટલે સલાહને ગાયનું બીજાને દેવાની મજા આવે ખાલી એમ દેવાય એમ નહીં મજા જ આવે નથી. આપણ જો અટાણે 11 પછી જાગું છું 11:30 જાગવા આ કુદરતનો ક્રમ કહેવાય. સવારે 4 કે 5 વાગે હું છું સૂર્ય મંદિર ચંદ્ર મંદિર નિશાચર કહેવાય. રાત્રિના જનાવર જો ભૂત પ્રેત પોલીસ પિશાચ દાગીની શાકીને પછી ચીટલો દીપડો વાઘ વરુ ચોર પોલીસ ને કલાકાર રાત તે એમ છતાં શું કામ મીઠાર આ કરો એમ નહીં પણ કુદરતના હારે જોડાયેલા રહીએ. આજે કુદરત અને મને ખબર છે આપણે પછી આરો પ્લાન્ટ આવ્યો પછી હમણાં સાહેબે કીધું કેવું 3-5 લાખ પાણીમાં હજી લગી આપણને ખબર નથી પડતી કયું પાણી પીવે. હવે આ લોકોએ આખી જનતા ઊભી કરવી પડે અને કેવડું આમ તો જો એને કેટલું બધું કહ્યું કે ભાઈ આટલા સેક્ટર એના માટે ખરેખર જાગૃત રહેવું નહીં. પણ હું તો અહીંયા લગી કહું કે આમાં બેઠેલા અત્યારે મને સાંભળતા એક વ્યક્તિને નમ્ર અપીલ સાથે એટલું કહું કે ગીર ગંગા ફાઉન્ડેશન જે અત્યારે કામ કરી રહ્યા છે એના માટે થઈ અને આપશો તન મન ધનથી સહકાર આપશો એવી અપેક્ષા રાખું. તો તાળી આપો. આજે આપણે એટલે થોડું સમાજની વ્યાખ્યા કરી એક વ્યક્તિ મારા માટે ભગવાન સમાન છે અને આપ સૌએ શાંતિપૂર્વક સાંભળો. કવિતા કાપી નાખી છે. ગાવ કે ચાલુ રાખો. કવિતા ગાઈ નાખો મસ્તી. દિનેશભાઈ પટેલ વાડી પ્રથમ બાપો છે દિનેશભાઈ પટેલ એને હું કામ મેં પૂછ્યું ખબર છે હું ગમે એને હું આવ્યો તો એને મને પૂછ્યું કે ભાઈ એ રીત નો પૂછે અમારે કલાકારમાં જઈને દેશ વિદેશમાં જેનું નામ છે ચલ્લાના સરવૈયા અમારે જેને સાંભળવા જીવનનો લાવો છે પછી શું નામ છે તમારી જગ્યા બાપુ તમારી જગ્યા પર બેહી એ કામ છે સારું કામ કરે છે. એ અત્યારે દોડાદોડી કરે છે એને જાહેરમાં કહી દીધું પણ મેં લોન લીધી એના ઘરના ફોરેન છે દોડી કે નીચો લઈ હોય ને મારે ગીરમાં રોડ માટે આવત બેઠા હતા દેખાડા આમ વાહન ના થપ્પા લાગી હતા એમાં એક મોટરસાઇકલ અમે સિંહ જોતા હતા મોટરસાઇકલ વાળો બંબાદ ગયો મને કે હિંમત તો જો મેં કીધું એવું નથી એને ઘરવાળીના 3 મિસ કોલ આવ્યા
એટલે ના આનંદ ફરીથી કરશું પણ બે કરી કહી દઉં છોકરાનો એટલે દીકરાનો જન્મ થાય ને એટલે આપણે શું કહી ખબર થાક છે ના લાગે એને કહું છું માણસને થાક એનો લાગે આખું કુટુંબ અનહાર ગોતે પુત્ર જન્મ થાય આખું કુટુંબ ભેગા થઈ અને દીકરાનો જન્મ થાય અનહાર ગોતે ખબર પપ્પા જેવો મમ્મી જેવો કાકા જેવો દાદા જેવો આખું કુટુંબ અનહાર ગોતે પુત્ર જન્મ થાય કોઈ કે કાકા કોઈ કે મામા કોક ને દાદાજી દેખાય જોજો ભાઈ માણસની ચતુરાય કોક ને કાકા દેખાય કોક ને દાદા દેખાય કોક કે મામા જેવો ઈ જ બાળક મોટો થઈ ગયો અવળ ચાંદો થાય થોડોક કુરબાની થાય તો આખું કર હું કે ખબર કોણ જાણે કેના જેવો થયો કોણ જાણે કેના જેવો થયો અમારે તો હાથ પેઢીમાં આવો નથી કોઈ ભાઈ જોજો ભાઈ માણસની ચતુરાઈ તેથી તમે વગર કરતા હતા પણ બધાની ગણતરી એક જ છે અને એ છે કે સાવકાર થાય તો સુખી થાશું એવા ગુલાબદાન ગણી ગણાય બધાને એકવાર સાવકાર થઈ જાય બધાની એક જ ગણતરી અને મોટા ભાગને એમ જ કે શોર્ટકટ એક ભાઈ મને કે આમ કલાકાર થવું હોય તો શું કરવું પહેલા તો મા બાપના આશીર્વાદ લે વડીલ સાધુ સંતો વાંચન મનન મંથન સાંભળો એને એમાંથી એક જ ગોઈતું કે બાપુ કોક મળી જાય નાસી ગયા સીધો સંતો ભાગ અલીખમ ભાવ મળી જાય એમાં એક મોટા ભાગ મોટી મારા ફરજાવી દયા એવી તો કરી પણ પછી તો અમારે તો અમે યજમાન પ્રમાણે મહેમાન થાય આપણને નહીં ફાવે એવું ન કરાય પછી એની વ્યવસ્થા છે આ તો પહેરું જાય હા મારે આવું કરવું નહીં હું કેતો હતો હા આને એમ પગ લીધા બાપુ આશીર્વાદ દે દો કલાકાર બની જાવ તો વિનોદ દેવા બાપુ આશીર્વાદ દે દો કલાકાર બની જાવ કે નથી દેવા પછી આને યાદ આવ્યું હું હિન્દીમાં પૂછ્યું બાપુ ગુજરાતી ગાના પડે